મંગળાચરણથી શરૂઆત કરીએ. રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी से राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे. राम शिला हरे प्रभुपाद राम की जय. राम। श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. તો આજે આપણે ભગવદ્ ગીતાનો સેકન્ડ પાર્ટ લઈશું. ગઈકાલે આપણે પહેલો પાર્ટ લીધો, 1 થી લઈને 30 શ્લોક કવર કરેલા. એના સંદર્ભમાં આપણે સૌ પહેલા જાણ્યું કે ભાઈ 1 થી લઈને 10મા શ્લોકમાં પહેલા જ્યારે અર્જુન હજી બતાવે છે કે ભાઈ હું યુદ્ધ શું કામે કરું, આ યુદ્ધ લડવા કરતા તો હું ભીખ માગીને પણ મારો ગુજારો ચલાવી લઈશ. અને પછી ભગવાનને કહે છે કે ભાઈ આ યુદ્ધમાં ફાયદો થશે કે નુકસાન થશે, અમને જીતવાથી ફાયદો છે કે અમને હારવામાં એ લોકોને ફાયદો છે, મને સમજાતું નથી. અને એવી રીતે ભગવાનને કહે છે કે ભાઈ હવે હું યુદ્ધ નહીં લડું, અને પોતે નિર્ણય કરીને પોતે બેસી જાય છે. અને પછી 7મા શ્લોકમાં ભગવાનની શરણાગતિ લે છે. અને એ શ્લોકને આપણે કીધું હતું કે ભાઈ આપણે જો રોજિંદા આપણા જીવનમાં કહે ને કે વણી લઈએ તો બહુ સારું રહે. કારણ કે આખી ભગવદ્ ગીતાનો સાર શું છે? ભગવાનની શરણાગતિ લેવાનો. અને જે અર્જુને કર્યું અને એવા જ ભાવથી જો આપણે પણ શરણાગતિ લઈએ તો જે પ્રમાણે અર્જુનને ફાયદો થયો, આપણને પણ ફાયદો થઈ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કારણ કે ભગવાન તો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. આપણે જો ભગવાનની શરણાગતિ લઈએ શુદ્ધ ભાવે તો ભગવાન તો આવા ભક્તોની રાહ જોતા હોય છે. એના સંદર્ભમાં આપણે થોડાક બધા સાથે આપણે શ્લોક પણ લીધેલો હતો. દર્શના માતાજીએ પણ આપણને શ્લોક પઠન કરીને બતાવ્યું હતું કે કેવી રીતે લયમાં અથવા રાગમાં આપણે સરસ ઉચ્ચારણ કરીને શ્લોક લેવાનો છે. પછી આપણે ગ્રુપમાં પણ મૂકેલું હતું, દીપ્તિ માતાજીનું રેકોર્ડિંગને મૂકેલું હતું. તો એ રીતે આપણે 7મો શ્લોક જે છે, અર્જુન જે પ્રમાણે ભગવાનની શરણાગતિ લે છે, કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવિક શ્લોક દ્વારા આપણે પણ આપણા રોજિંદા જીવનમાં આપણા કહે કે ભાઈ સાધના ચાર્ટમાં આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને આપણે પોતે પણ ડેઈલી આપણે ભગવાનની સામે હાથ જોડીને ખરા દિલથી, શુદ્ધ દિલથી એકવાર પણ જો આપણે એવી રીતે યાદ કરશું ને, કારણ કે ભગવાન તો શું છે, એના સાચા ભક્તોની પુકાર સાંભળે છે. ભગવાન બીજું પછી કાંઈ નથી જોતા. આજે દ્રૌપદી માતાએ એકવાર ખાલી ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા હતા. એ જ્યારે એમની સાથે કંઈ ને કંઈક ખોટું થઈ જવા રહ્યું હતું ત્યારે કેવા ભગવાન દોડતા આવ્યા હતા અને એના ભગવાન એના ચીર પૂર્યા હતા. તો ભગવાન તો એના સાચા ભક્તોની એક પુકાર પણ જો સંભળાઈને તો પણ ભગવાન દોટ મૂકીને દોડતા આવે છે અને એનું રક્ષણ કરે છે. તો આપણે પણ જો સાચા મનથી, શુદ્ધ મનથી ભગવાનને દિવસમાં એકવાર પણ યાદ કરી લઈએ, ભગવાનની શરણાગતિ લઈએ, તો આપણને પણ એવો જ ફાયદો અથવા તો એવી રીતે આપણી પણ આધ્યાત્મિક યાત્રા આગળ વધી શકે છે જે પ્રમાણે અર્જુનને લાભ થયો અને બાકી બધા ભક્તોને પણ લાભ થયેલો છે. હવે આજે આગળ વધતા જોશું આપણે. પછી આપણે 11 થી 30મા શ્લોકમાં આપણે આત્માનું એટલે કે આપણી ઓળખાણ જાણી હતી કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. અને એના સંદર્ભમાં ભગવાન આપણને ટોટલ 30 લક્ષણ આપણી આત્માના બતાવે છે. એટલે કે એક રીતે કહી શકીએ તો આપણી આત્મા જે છે, આપણી અંદર જે હૃદયમાં રહેલી છે, એ આપણા ભગવાનનો અંશ છે. અને ભગવાનનો અંશ આપણી સાથે રહેલો છે, સાથે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા તરીકે પણ આપણા હૃદયમાં રહેલા છે. તો આપણે પણ એક રીતે જોવા જઈએ તો આપણે પણ એ ભગવાનના દિવ્ય અંશ તરીકે છીએ. પણ આપણે ભૌતિક દુનિયામાં આપણે ફસાયેલા છીએ આપણા કર્મો, ગુણો, આશા અને ઈચ્છાઓ પ્રમાણે. એટલા માટે આમાં આપણે જીવન જીવી રહ્યા છે. પણ સાચું આપણું જીવન શું છે? મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે જેમ ભગવાન કહે છે ને કે જે મનુષ્યનું જીવનનું મૂલ્ય નથી જાણતા એ લોકો તેને કે આવી બધી વાતો કરતા હોય છે. તો આપણે જે અત્યારે મોહ માયા ને બધામાં ફસાયેલા છીએ, આપણા અર્જુનના જેવા જ કહીએ ને કે આપણા બધા પ્રોબ્લેમને વિટમણાઓમાં આપણે ફસાયેલા છીએ. પણ આપણે એમાં બધામાંથી બહાર નીકળવાનું છે.
હવે આપણે આગળ વધતા જોઈએ તો આજે આપણે ત્રીજો અને ચોથો પાર્ટ કવર કરશું, એટલે કે 31 થી લઈને 53 શ્લોક એટલે કે 23 શ્લોક આજે આપણે કવર કરશું અને બાકીના આપણે આવતીકાલે કવર કરશું. તો 11 થી 30 શ્લોકમાં ભગવાને અર્જુનનો જે પહેલો પ્રશ્ન હતો કરુણા સંદર્ભમાં, કરુણા, દયા, પ્રેમ, લાગણી, જેમાં અર્જુન મોહિત થઈ ગયો હતો અને તણાઈ રહ્યો હતો, એના સંદર્ભમાં ભગવાન આપે છે કે આ બધા માટે તારે શોક કરવાની જરૂર નથી. જેને સત્યનું જ્ઞાન થઈ ગયું છે એ આ શરીરના જીવવા અને મૃત્યુ પામવા માટે કોઈ દી શોક કરતો નથી, એટલે કે તારે પણ એના માટે કોઈ શોક કરવાની જરૂર નથી. હવે અર્જુનનો જે બીજો પ્રશ્ન હતો કે ભાઈ કોઈ આનંદ નથી, એના સંદર્ભમાં ભગવાન 31 થી લઈને 37 શ્લોકમાં જવાબ આપે છે. સાથે સાથે કહે ને કે આપણને જે પાપ વૃત્તિથી જે અર્જુન પીડાતો હતો કે ભાઈ અમે પાપ કરવા જઈ રહ્યા છે, એનો પણ જવાબ આપણને ભગવાન આપશે. અને કૌટુંબિક પરંપરાઓ જે ચોથો પ્રશ્ન હતો એ પણ ભગવાન આપણને આજે 53 શ્લોક સુધીમાં આ બાકીના જે 3 પ્રશ્નો છે એનો આપણને જવાબ મળી જશે. હવે આગળ વધતા જોઈએ તો 31 શ્લોકમાં કહે છે કે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. તો અહીંયા શું છે, આ શ્લોક દ્વારા સૌ પ્રથમ તો પહેલા ભગવાન છે ને આપણને આપણો સ્વધર્મ સમજાવે છે કે ભાઈ આપણે આપણો સ્વધર્મ કેવી રીતે પારખી શકીએ. આપણને શું છે, ઘણીવાર હજી જ્યારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન ને બધું મેળવીએ છીએ ને ત્યારે આપણને હજી પણ છે ને પૂર્ણતા આપણને સમજાતું નથી કે ભાઈ કર્મ એટલે કે સ્વધર્મ શું, નિયત કર્મ શું, અથવા તો આપણે નિત્ય કર્મ શું, અકર્મ શું. પણ અહીંયા ભગવાન આપણની શરૂઆત આપણને કરી દે છે. ડેફિનેટલી આગલો જ્યારે ત્રીજો અધ્યાય લેશું એમાં તો ભગવાન આપણને બતાવે જ છે, પણ અહીંયા પણ ભગવાન આપણને છે ને થોડે ઘણસે આપણને સ્વધર્મ વિશે નિર્દેશ કરે છે. કારણ કે ભગવાન શું કહે છે, ક્ષત્રિય તરીકે. અર્જુન ક્ષત્રિય કેવી રીતે થયો, તો કે ભાઈ ક્ષત્રિય કુટુંબમાં તો જન્મ હતો જ, બરાબર છે, પણ સાથે સાથે એણે એવી શિક્ષા પ્રાપ્ત કરી ને, એવા ગુણો પ્રાપ્ત કર્યા, એવો એનો સ્વભાવ હતો, રાજકીય સ્વભાવ હતો, રાજાનો પુત્ર હતો તમારે, અને એવી જેણે શસ્ત્ર વિદ્યાને બધું શીખવેલું હતું તમારે. એટલા માટે ખાલી જન્મથી નહીં પણ એના લાયકાત અને કાબિલિયત મેળવીને પણ એ ક્ષત્રિય બન્યો. તો આ એક પહેલી ડેફિનેશન છે આપણી ક્ષત્રિય ધર્મ કેવી રીતે ડિટરમાઇન થાય. આપણી લાયકાત, કાબિલિયત અથવા તો આપણી જે બુદ્ધિ હોય, જે આપણી આવડત હોય એના પ્રમાણે આપણું સ્વધર્મ ડિસાઇડ થાય. તો ભગવાન કહે છે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને. હવે ક્ષત્રિય તરીકેનો વિશિષ્ટ ધર્મ શું હોય, ક્યાંય પણ ખોટું થતું હોય ત્યારે તરત એને લડવાનું, અથવા તો સામે કોઈ ક્ષત્રિય આવીને એને પડકાર ફેંકે અથવા એને લલકારે તો પણ એને લડવાનું. આ બંને રીતે એનો ધર્મ ઈ જ હતો ને. અત્યારે મહાભારતના યુદ્ધ ઉપર જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ ઉપર ઉભો હતો ત્યારે ક્ષત્રિય તરીકે સામે યોદ્ધા ઉભા હતા, બધા ક્ષત્રિયો હતા, બધાને લલકારતા હતા, એટલે લડવાનું હતું તમારે. તો એ જ તો ભગવાન એને કહે છે કે એનો જ વિચાર કર અને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી. એટલે કે આ ક્ષણે આ પરિસ્થિતિમાં જ્યારે તું અત્યારે જ્યાં ઊભો છો, તારી આજુબાજુ જે સંજોગો છે એ પ્રમાણે તારે અત્યારે યુદ્ધ કરવા સિવાય બીજો કોઈ તારા માટે ઓપ્શન જ નથી. તો આ એક આપણે કહી શકીએ કે બીજી પરિભાષા છે આપણા સ્વધર્મની. સ્વધર્મ ડિસાઇડ કેવી રીતે થાય, જેમ પહેલા કીધું ને, આપણી લાયકાત, કાબેલિયત, આપણે જ્ઞાન પ્રમાણે, આપણા ગુણ પ્રમાણે, આપણા ધર્મ પ્રમાણે આપણો સ્વધર્મ ડિસાઇડ થયો તમારે. હવે બીજી રીતે સ્વધર્મ આપણે કેવી રીતે ડિસાઇડ કરો, તો કે ભાઈ જે પરિસ્થિતિમાં, જે સંજોગોમાં આપણી સામે જેવા લોકોનો આપણે સંગાત હોય એના પ્રમાણે પણ આપણો સ્વધર્મ ડિસાઇડ થાય. હવે આજે જેમ કે આપણે માની લો નાનું બાળક હોય, એ સ્કૂલમાં જતું હોય, તો એ કેવા પરિસ્થિતિ, કેવા સંજોગોમાં છે અને એની ઉંમર પ્રમાણે કેવી રીતે છે, તો કે ભાઈ સ્કૂલમાં જઈને એને ભણવાનું તમારે, ત્યારે એનો ઈશ્વ ધર્મ થઈ ગયો. હવે એ જ નાનું બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય અને ભણતું હોય તમારે, ત્યારે એનો સ્વધર્મ થયો. હવે એ જ નાનું બાળક જ્યારે સ્કૂલથી પછી ઘરે આવે અને ઘરે આવીને તોફાન મસ્તીને રમે ત્યારે એનો ઈશ્વ ધર્મ થઈ ગયો. એટલે કે સ્વધર્મ જે છે ને આપણે સંજોગ, પરિસ્થિતિ, આપણી આજુબાજુ જે પ્રમાણે વાતાવરણો એના પ્રમાણે પણ ઘણીવાર ડિસાઇડ થાય આપણે. તો આ રીતે ભગવાન આપણને અહીંયા સ્વધર્મ વિશે કેવી રીતે આપણે ડિસાઇડ કરવું એના વિશે નિર્દેશ પણ કરે છે. એટલા માટે કહે છે કે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ તારા માટે ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. હવે આ ત્રીજી મહત્વની ચીજ ભગવાન આપણને સ્વધર્મના સંદર્ભમાં બતાવે છે કે આપણો માની લો ગુણ, લાયકાત, કાબેલિયત, જ્ઞાન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે અથવા તો સિચ્યુએશન પ્રમાણે આપણો સ્વધર્મ આપણે બરાબર થઈ ગયો ડિસાઇડ. હવે એ સ્વધર્મ નિભાવવામાં આપણે કોઈ દી અચકાવાનું નહીં તમારે.
ગમે તે રીતે આપણે સ્વધર્મમાં આગળ વધવા માટે આપણી ઈચ્છાઓને આપણે વ્યક્ત કરવાની, અથવા તો આપણે એમાં પ્રવૃત્ત થવા માટે આગળ વધવાની હંમેશા કોશિશ કરવાની. આજે અર્જુન સામે યુદ્ધ ઊભું હતું, એને કાંઈ વિચારવાની જરૂર નહોતી. આ બધું તમારે ઇનડાયરેક્ટલી તો ભગવાન જ કહે છે ને કે તારે જરાય અચકાવવાની જરૂર નથી. શેના મકણે અટકાતો હતો? તો કે ભાઈ લાગણી, મોહ, કુટુંબ પરંપરા, પાપ, આ તે બધું ક્યાં વિચારો બધા વયા ગયા ના તમારે? સ્વધર્મ જ્યારે નિભાવવાનો હોય ને ત્યારે બીજું બધું પડતે મૂકવાનું તમારે. બસ સૌથી પહેલી ડ્યુટી આપણે બસ કહીએ ને. એટલે કે એ 3 ચીજ આપણને અહીંયા સંદર્ભમાં આ ભગવાન સ્વધર્મના સંદર્ભમાં અહીંયા આપણને બતાવે છે. પેલું 2 ફેક્ટર બતાવે છે કે કેવી રીતે આપણો સ્વધર્મ ડિસાઇડ થાય, અને બીજું ભગવાન બતાવે છે કે એકવાર આપણે સ્વધર્મ આપણો નિર્ધારિત થઈ જાય એ પ્રમાણે પછી એમાં આગળ વધવા માટે કોઈ ચીજની આગળ પાછળ આપણે જોવાની વિચારવાની જરૂરત જ નથી. આપણે આપણું કર્મ કરીને રાખવાનું. હવે પછી ભગવાન આપણને 32મા શ્લોકમાં કહે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારા ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. હવે ભગવાન છે ને અહીંયા એની લાક્ષણિકતાના સંદર્ભમાં બતાવે છે, અથવા તો અર્જુનને શું હતું કે કોઈ આનંદ નથી. તો આજે માની લો આના સંદર્ભમાં આપણે દાખલો લઈએ. આજે આપણને કોઈ ચીજ બહુ ગમતી હોય કામ કરવામાં, અને આપણને એ જ આપણને કોઈ કહે કે તારે આ કામ કરવાનું છે, અને હવે એ કામ કરવામાં તને આટલા પૈસા મળશે તમારે, આપણે કેવા હોશે હોશે કામ કરીએ. એક તો આપણને કામ ગમતું હોય આપણે એટલે કરતા હોઈએ, અને સાથે આપણને એમાં પૈસા પણ મળવાના હોય. માની લો જસ્ટ એક દાખલા તરીકે લઉં છું તમારે સમજવા માટે. આપણને એમાં ડબલ હોશ આવી જાય ને, ડબલ એનર્જી આવી જાય ને તમારે. અને કોઈ કામ માની લો ન ગમતું હોય આપણને, અને કોઈ આપણને કહે ને આટલા તને પૈસા આપશે, ક્યારેક ઘણી વાર શું કે ભાઈ તું એના કરતાં ડબલ પૈસા આપે છે તો એ કામમાં મને જરા ઇન્ટરેસ્ટ નથી, એ કામ હું નહીં કરું તમારે. તો અહીંયા અર્જુનને શું વિટમણા હતી? બીજો પ્રશ્ન શું હતો? કોઈ આનંદ નથી ને. હવે ક્ષત્રિય લોકોને તો શું હોય, જ્યારે કોઈ આવી રીતે આમ કોઈ લલકાર કરે, કોઈ પડકાર કરે ને, આમ ડબલ એનર્જી આવી જાય. તે મને ચેલેન્જ આપી છે, અરે ચાલ હું પણ તને દેખાડી દઉં છું તમારે. તો અર્જુન તો ક્ષત્રિય જ હતો ને. અને સાથે સાથે ભગવાન એને બીજું શું કહે છે કે જો આવી રીતે તું યુદ્ધ લડીશ તારે, તો તારા માટે તો સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. એમાં આપણે ઓલી વ્યક્તિને કેમ કહીએ કે તારે આ કામ કરવાનું છે, એ કામ ગમતું હોય ને એટલે ઓટોમેટિકલી પેલા રેડી જ થઈ ગયો હોય, હા એ કામ તો હું આરામથી કરી લઈશ. પછી આપણે એને વધારે શું કે તને આટલા પૈસા મળશે તમારે, હો તો પછી બીજું જોવે શું મારે, લાવ ને તરત એ કામ કરું તમારે. એટલે કે ભગવાન અહીંયા એને મોટિવેટ કરે છે તમારે, ભગવાન એને પ્રેરણા આપે છે. અને સાથે સાથે એનો જે પ્રશ્નનો હતો તમારે કે કોઈ આનંદ નથી, એનો જવાબ પણ એ આપે છે કે ભાઈ તું ક્ષત્રિય છો, તારા માટે તો અત્યારે ચેલેન્જ સ્વીકારવાની પરિસ્થિતિ ઊભી રહી છે તારે, અને જો આ ચેલેન્જને તું સ્વીકારીશ તારે તો તારા માટે તો સ્વર્ગના દ્વાર ખુલી જશે. હવે આનાથી વધારે મોટું ક્ષત્રિયને જોવે શું તારે? આનાથી મોટો આનંદ તને શું જોવે છે? બોલ. ભગવાન શું કહે છે? તેઓ ખરેખર ધન્ય છે. એટલે કે રેર આવો ચાન્સ મળે તને, મોકો મળે ક્ષત્રિય લોકોને. પછી હજી ભગવાન આગળ વધતા એને કહે છે 33મા શ્લોકમાં, માટે જો તો યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે. એટલે કે ભગવાન અહીંયા ફરીથી એને સ્વધર્મ યાદ દેવડાવ્યો કે ભાઈ ક્ષત્રિય તરીકે તારો અત્યારે યુદ્ધ ભૂમિ પર ઉભા માટે તારે યુદ્ધ કરવા જ માટે તારા માટે ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન નથી, અને એમાં કોઈ અચકાવાની પણ તારે જરૂર નથી. તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ અવશ્ય મળશે. હવે અર્જુનનો ત્રીજો પ્રશ્ન શું હતો? અહીંયા પણ જો બીજા પ્રશ્નના ઉત્તરની સાથે સાથે ભગવાન કન્ટિન્યુટીમાં ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આપી દે છે. કેટલી સરસ કળા છે ભગવાનની, બોલો, જ્ઞાન આપવાની. કે પહેલા તો એને કીધું તને કોઈ આનંદ નથી, એના સંદર્ભમાં ભગવાન એને બતાવ્યું. હવે કહે છે કે તું જે વિચારતો હતો કે ભાઈ મારા ગુરુજનો, મારા આપ્તજનો, મારા વડીલજનો, મારા પ્રિયજનો, મારા પૂજનીય લોકો, એ બધાની હું હત્યા કરીશ તો અમને પાપ લાગશે. તો ભગવાન કહે છે ભૂલી જા તું ભાઈ, તારે પાપ લાગશે. જો તું તારા કર્તવ્ય અથવા સ્વધર્મની અત્યારે ઉપેક્ષા કરીશ ને, અને યુદ્ધ નહીં લડવાનું જો તું કઈ એવું કઈ વિચારીશ ને ઉલટું પુલટું તારે, તો એમાં તને પાપનું ફળ લાગશે. પણ તને આમાં તારા સ્વધર્મ નિભાવવામાં તને કોઈ પાપ ફળ નહીં લાગે. પછી હજી આગળ ભગવાન કહે છે અને તેથી યોદ્ધા તરીકેની તારથી કીર્તિ પણ ગુમાવવી પડશે. એટલે કે જો તું આડોઅવળું કંઈ વિચારી અને યુદ્ધ છોડીને વયો જાય અને યુદ્ધ નહીં લડ, જે પ્રમાણે તું અત્યારે કરસ કે ભાઈ ચાલો હું તો હવે યુદ્ધ નહીં લડું, અને પોતે ગાંડી છોડીને રથમાં બેસી ગયો તમારે, તો ભગવાન કહે છે આવી રીતે કરીશ તો તને પાપ લાગશે. અને હજી પાપ કરતા પણ તારે બીજું વધારે તને શું થશે એ પણ તને કહું છું ભાઈ સાંભળ. તું તો બહુ મોટી નામના સિદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત કરેલો યોદ્ધા છો ને. અર્જુન એટલે શું કહેવાય તમારે? હા, તો એ બધી તારી કીર્તિ જે છે, તારી જે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, તે જે નામના પ્રાપ્ત કરેલી છે, એ બધી એળે ગઈ તારે, બધી બેકાર ગઈ, બધી નકામી ગઈ તમારે. આપણે કહીએ ને ગઈ ભેંસ પાણી મેં તમારે, એના જેવું. તો
તો ભગવાને જુઓ બીજા અને ત્રીજા પ્રશ્નનો જે જવાબ આપ્યો એમાં સાથે કેટલું સરસ રીતે બતાવ્યું કે ભાઈ ક્ષત્રિય તરીકે તારે અત્યારે કાંઈ અટકાવવાની જરૂર નથી અને તારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. હવે આના કરતાં વધારે તને મોટો આનંદ કયો જોવે છે? અને પાપ વૃત્તિના સંદર્ભમાં ભગવાને કીધું કે જો તો આમ નહીં કર તો તને પાપનું ફળ પાક્કું લાગશે, કારણ કે તે તારો સ્વધર્મ ન નિભાવ્યો અને સાથે સાથે તારી કીર્તિ પણ બધી વહી જશે તારે. તો આમાં પણ તો તને સુખ મળવાનું છે શું? આજે તારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે, તારા માટે કોઈ અપશબ્દ બોલે, તારા માટે કોઈ ખોટા આચરણ તરીકે બીજું કાંઈ બોલે તારે, તો આટલી મોટી સિદ્ધિ નામના પામેલી તો ગઈ, પણ તને પોતાને કેટલું દુઃખ થશે તમારે. એટલે કે ભાઈ એના આનંદના સંદર્ભમાં પણ જવાબ આપ્યો અને પાપના સંદર્ભમાં પણ ભગવાને જવાબ આપ્યો. હજી આગળ વધતા ભગવાન કહે છે, તો 34મા શ્લોકમાં કહે છે, લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા કરશે, કારણ કે યશ તો એને પ્રાપ્ત જ ન કર્યું ને, યુદ્ધ જ ન લડ્યું તમારે. જો કદાચ એને એવું તેમ કર્યું હોત તો, યુદ્ધ ભૂમિ છોડીને વયો ગયો હતો તો લોકો તો શું કરત? કેટલા બધા કટુ વચન વાપરત, કેટલી બધી નિંદા કરત, ના બોલવાનું બધું બોલત તારે. એટલે તો ભગવાન કહે છે ને કે અપયશનું વર્ણન કરશે. શું હોય? શું મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી? શું નામના પ્રાપ્ત કરી હતી? જ્યારે લડવાનો મોકો આવ્યો ત્યારે તો લડ્યો નહીં તમારે, ત્યારે તો યુદ્ધ ભૂમિ છોડીને વયો ગયો તમારે. અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. એટલે કે આટલી નામના અને સિદ્ધિ અને બધી પ્રાપ્ત કરેલું હોય એના માટે આવા કોઈ કટુ વચન વાપરે તમારે, તો એને કેટલું ખરાબ લાગે, એને મરવા જેવું થાય કે નહીં? આપણી પણ રોજિંદી લાઈફમાં જો ઘણીવાર આપણે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ, તમારે એવા સંજોગોમાંથી પસાર થઈએ છીએ કે જે આપણી નામના પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે આખું ઉલટું જ થાય તમારે. અને ક્યારેક એવા સંજોગોમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને લાગે, અરે રે, આના કરતાં તો મોત આવી ગયું તો સારું હતું તમારે. મારે આવો દિવસ જોવો પડ્યો, મારે આવી રીતે આમ તમારે સાંભળવું પડ્યું, મારે આવી રીતે આમ કરવું પડ્યું, આના કરતાં તો મોત આવ્યું હતું એ વધારે સારું હતું. ઘણીવાર નથી કીધું? તમે કહો, આપણા લાઈફમાં આપણે પોતે પણ કે નહીં કે ચાલો રોજિંદા નહીં બોલતા હશું, પણ અચૂક ક્યાંક ને ક્યારેક આવતા આવા મોઢામાંથી આપણા શબ્દો આવા નીકળ્યા જ હશે તમારે. શું કહો છો તમે? બધા એગ્રી થાવ છો કે નહીં, કે નથી થતા? હરે કૃષ્ણ. હા પ્રભુજી, હા પ્રભુજી, એગ્રી થાય થઈ. છે. કોઈને પોતાનો અનુભવ બતાવો હોય તો અનુભવ બી બતાવી શકે છે, ત્યારે એવી તમે પરિસ્થિતિ કે સંજોગોમાંથી પસાર થયા હોય ત્યારે. તો છે કોઈને કઈ શેરિંગ કરવાનું? હરે કૃષ્ણ સ્વીટી માતાજી, હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, હરે કૃષ્ણ અક્ષય પ્રભુજી, હરે કૃષ્ણ શીતલ માતાજી. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. હવે પછી ભગવાન 35મા શ્લોકમાં શું કહે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે. એ મહાન યોદ્ધાઓ કોણ છે? ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહને પણ એને નાજ હતું કે વાલો તો હતો જ અર્જુન તમારે, પણ એને પણ એક ગર્વ હતું, ના અર્જુન છે, આટલી નામના, આટલી ખ્યાતિ અને આટલી સિદ્ધિ મેળવેલી છે. બીજું કોણ? તો કે ગુરુ દ્રોણાચાર્ય, એને પણ કે એના ઉપર ગર્વ હતો કે ના અર્જુન મારો શિષ્ય છે તમારે. આ બધા મહાન યોદ્ધાઓ હતા તમારે, અને એ જાણતા હતા કે ભાઈ અર્જુન જે સામે છે તો એ પણ અમારો સામનો કરશે તમારે, અમને પણ સાચી લડત આપશે તમારે. એટલે આટલો મોટો એ લોકો અભિપ્રાય ધરાવતા હતા, મંતવ્ય ધરાવતા હતા. હવે એ લોકો શું માની લે તમારે? કારણ કે એ લોકો ખોટા સાબિત થાય જો માની લે અર્જુન એવું કરે તો તમારે. તો ભગવાન શું કહે છે? એને ચેતવતા કહે છે કે તેઓ માની લેશે, કે આવા મહાન યોદ્ધાઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે. સાચું ખોટું કોઈ નથી જોવા જવાના, જે બહારથી દેખાણું એ જ બધા લોકો જોવાના છે અને એ જ પ્રમાણે વર્ણન કરવાના છે તમારે. ઉલટાનું ખોટું વર્ણન કરશે કે ભાઈ ગુરુ દ્રોણાચાર્યને જોઈને ડરી ગયો, ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ હતું ને એ સાંભળીને એને યાદ કરીને પોતે ડરી ગયો, પોતે ત્યાંથી ભાગી ગયો. બધા બોલવા વાળા તો એ જ બોલશે તમારે, એ નહીં જોવા જાય, કારણ કે ખબર બી નહીં પડે કે ભાઈ એના હૃદયમાં કેટલો પ્રેમ હતો, કેટલી લાગણી હતી, અને એને ક્યાં ક્યાં સુધીનું વિચાર્યું હતું. ખાલી પોતાના માટે નહોતું વિચાર્યું, એને પૂર્વજો સુધીનું વિચાર્યું હતું. એ બધું કોઈ જોવા નહીં જાય, કોઈ સાંભળવા નહીં જાય તમારે. આપણે પણ કહે ને કે આપણી જિંદગીમાંથી આવા પરિસ્થિતિમાંથી ઘણીવાર પસાર થઈએ છીએ. ક્યારેક આપણાથી કોઈક એવી ભૂલ થઈ જાય ને તમારે, તો કે ને કે ભાઈ 100 સારા કામ કર્યા હોય ને એ ત્યારે એ લોકો ન જોવે, પણ એક ભૂલ થઈ ગઈ હોય અથવા તો એક કંઈક એવામાંથી આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય કે કંઈક ખોટું થઈ ગયું હોય, બધા બોલવા વાળા એ જ બોલશે તમારે. જો નહોતી બુદ્ધિ એનામાં, અનુભવ નહોતો એનામાં, આવું કંઈ કામ કરાતું હશે, આવી રીતે કંઈ વર્તાતું હશે તમારે,
ત્યારે બધું જે 100 સારા કામ કર્યા હશે ને કોઈ નહીં જોવે તમારે, બધું ભૂલાઈ જશે તમારે, એક આખી લીટી તણાઈ જશે એના ઉપર, તમારે ચેકો મરાઈ જશે તમારે બસ. અને એ જે કર્યું ખોટું એ તમારે યાદ રહી જશે બધાને, બધા એ જ બોલશે તમારે. તો એ જ તો કે છે ભગવાન એને કે તારે, અને તેથી તેઓ તને કાયર ગણશે. એટલે કે તારી જે નામના સિદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવેલી છે એ લોકો બધું તારે ભૂલી જશે અને તને કહેશે કે ભાઈ તું કાયર, ડરપોક અને ભયના કારણે તું યુદ્ધભૂમિ છોડીને વયો ગયો. તો આ પણ તો એક તારું બીજું એક કારણ બની શકે છે કોઈ આનંદ ન મેળવવાનું. આમાં તને શું આનંદ મળવાનો છે? આમાં તો તું કેટલો દુઃખી થઈશ તારે. અર્જુનનો પ્રશ્ન હતો ને કોઈ આનંદ નથી. હજી આગળ વધતા ભગવાન કહે છે 36માં શ્લોકમાં કહે છે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. હવે આવો મોકો જ્યારે આવે ત્યારે ઓલા દુર્યોધન મહારાજ પિતા તમારે ચૂપચાપ બેસે તમારે? એ તો આવો મોકાની રાહ જોતો હોય ક્યારે અર્જુન યુદ્ધ છોડીને જાય ને ક્યારે પોતે બોલે કે જો ખાલી નામનો યોદ્ધા હતો, નામની સિદ્ધિ મેળવેલી હતી, જ્યારે ખરો સમય આવ્યો ત્યાં તો યુદ્ધભૂમિ છોડીને વયો ગયો તમારે. અત્યારે તો સામે પક્ષે હતો ને, ભલે ભાઈ હતો પણ અત્યારે તો હતો દુશ્મન ને તમારે. એટલા માટે કહે છે કે તારા શત્રુઓ તને અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. એની નામના સિદ્ધિ પ્રસિદ્ધિ બધું એને કે ને કે બેકાર જશે તમારે. અને તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? આ પણ ભગવાન એના અર્જુન આનંદ નથી એના સંદર્ભમાં જવાબ આપે છે. વિચાર, આવી પરિસ્થિતિ સર્જાશે તો આ બધી પરિસ્થિતિઓનો તું સામનો કરી શકીશ? આ બધી પરિસ્થિતિ તને આનંદદાયક લાગે છે? કે તું જે આનંદનો વિચારસ કે રાજગાદી ઉપર બેસશું અમને શું આનંદ મળશે, તો એના કરતા એ તો વાત દૂરની દૂર જવા દે. એ તો યુદ્ધ પછીની તું જીતીશ એના પછીની વાત છે. પણ અત્યારની ક્ષણે શું થવાનું છે એ તો વિચાર. તમને ખ્યાલ હોય તો ગઈકાલે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી આના સંદર્ભમાં કે આપણે લોકો ભવિષ્યનું વિચારીને કેટલી ચિંતા કરતા હોઈએ છીએ પણ પ્રેઝન્ટ મોમેન્ટનું લિવ ઇન નાવનું આપણે નથી વિચારતા. ભગવાન અત્યારે એની ઈજ તો યાદ દેવડાવે છે કે તું આ ક્ષણ અત્યારે યાદ કર જ્યાં યુદ્ધભૂમિ ઉપર તું ઊભો છો, ત્યાં કોની સામે ઊભો છો તો તમે તારે, અને તારું સામર્થ્ય યાદ કર. ઈ તો યાદ કર પેલા તું, પછી ભવિષ્યની બધી ચિંતા કરજે, પૂર્વજોની પછી ચિંતા કરજે તારે. પણ અત્યારે જો તું આવી રીતે યુદ્ધ છોડીને વયો જાય, તારો સ્વધર્મ નહીં નિભાવ, આ બધું તને આનંદદાયક થશે શું? એ ભગવાન એનો જવાબ આપે છે. હજી આગળ વધતા હવે સરસ મજાનું ભગવાન 37માં શ્લોકમાં બતાવે છે કે હે કુંતરી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. જેમ ભગવાન આગળ પણ કીધું ને કે ખરા યોદ્ધા માટે તો આવા ભાગ્યે જ અવસર આવે છે અને એના સ્વર્ગના દ્વાર ખોલે છે. કારણ કે શું કામ, પહેલા વખતમાં શું હતું કે ક્ષત્રિય લોકો જો સામે છે યુદ્ધભૂમિ પર સામે છાતી લડતા લડતા મૃત્યુ પામે ને એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે જો આ યુદ્ધમાં તું લડતા લડતા મરી જાય તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. અથવા જો તું જીતીશ, એટલે કે બંને પોસિબિલિટી બતાવે છે, જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તમે કહેશો પૃથ્વીના સામ્રાજ્ય કેમ મળી ગયું એને? ખાલી તો એને હસ્તિનાપુરની ગાદી મળવાની હતી. પણ તમે ભૂલી ગયા છો, આપણે જ્યારે પહેલા અધ્યાયમાં ડિસ્કસ કર્યું હતું કે 18 અક્ષોણની જે સેના ભેગી થઈ હતી એમાં આખી દુનિયાના બધા રાજાના સૈનિકોને બધાને લઈને ત્યાં એકત્રિત થયેલા હતા. બંને પાંડવો અને કૌરવોની સેનામાં વિભાજિત થઈ ગયા હતા. હવે જો બધા યોદ્ધાઓ માર્યા જાય તમારે તો પછી બધા રાજાઓ અને એની રાજ્યનો પ્રજાની એની સંપત્તિ બધી કોની પાસે આવે? તો કે પાંડવ જો જીતી જાય તમારે તો એની પાસે જ આવે ને તમારે. એટલે આખા હસ્તિનાપુરની પણ આખા પૃથ્વીનું સામ્રાજ્ય પાંડવોને જ મળી જાય ને. યુધિષ્ઠિર મહારાજ જ રાજ કરે ને, અને કર્યું હતું પણ, હકીકત પણ એ જ થઈ હતી. યુદ્ધભૂમિ લડાઈ ગયા પછી યુધિષ્ઠિર મહારાજે ઘણા વર્ષો સુધી ચક્રવર્તી રાજા તરીકે રાજ કરેલું હતું. એટલા માટે ભગવાન કે જે પૃથ્વીનું સામ્રાજ્યનું સુખ ભોગવીશ, અને એટલા માટે તો દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. ફરીથી ભગવાન એને એ જ યાદ કરાવે છે. અત્યારે તારે બીજું કાંઈ વિચારવાની જરૂર નથી, ક્યાંય ભટકાવાની તારે જરૂર નથી, મનમાં કોઈ વિચાર લાવવાની જરૂર નથી. સ્વધર્મ જ્યારે નિભાવવાનો વારો આવે ને ત્યારે સ્વધર્મ નિભાવવાનો, બસ, બીજું કાંઈ નથી. આ પણ એ છે ને બહુ સરસ મજાનું ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે આપણે ભગવદ્ ગીતામાંથી. આપણે ઘણી વાર શું છે બહુ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. મારે પહેલા શું કરવું, આમ કરવું કે એમ કરવું, તમારે આવી રીતે જાઓ કે વાં જાઓ. ભગવાન આ જ અધ્યાયમાં આપણને બતાવશે કે આવી રીતે બુદ્ધિ કોની ફંટાયેલી હોય છે, કોની બુદ્ધિ આવી રીતે ડિવાઇડેડ હોય છે, જેનો દ્રઢ નિશ્ચય નથી હોતો. અને દ્રઢ નિશ્ચય ક્યારે ન હોય? જ્યારે આ બધું અજ્ઞાન હોય ત્યારે. જ્યારે આ જ્ઞાન મળી જાય ને ત્યારે આપણને છે ને કોઈ જાતના ડાઉટ્સ અથવા કિંતુ પરંતુ નથી રહેતા. આપણી ક્લેરિટી છે ને એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મારે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, શું કામ કરવાનું છે, બધું આપણને સ્પષ્ટ થઈ જાય. બસ
અને એ રીતે જો આપણે આપણું જીવન જીવીએ ને તો આપણે કહીએ ને કે આ જીવનમાં રહીને પણ આપણે જીવન મુક્ત જીવન જીવી શકીએ છીએ. હવે આગળ ભગવાન આપણને બતાવે છે 38મા શ્લોકમાં, એટલે કે જેનો ત્રીજો પ્રશ્ન હતો પાપવૃત્તિના સંદર્ભમાં ઓર થોડું ડિટેલમાં બતાવે છે. પહેલા તો ભગવાને બતાવી દીધું કે જો તારું ક્ષત્રિય ધર્મ નહીં નિભાવ તો તું તારો પાપથી ડેફિનેટલી તને લાગશે, કારણ કે તે તારો સ્વધર્મ નથી નિભાવ્યો તારે. પણ હવે એ પાપવૃત્તિ ભગવાન કહે છે કે જો તું યુદ્ધ લડીશ અને તને લાગે છે ને કે હું આ બધા લોકોને મારી નાખીશ તો મને પાપ લાગશે, બ્રહ્મ હત્યા કરીશ, ગુરુ દ્રોણાચાર્યને મારીશ, મારા પૂર્વજોને મારીશ, મારા પ્રિયજનો અથવા મારા પૂજ્યને લોકો છે એ લોકોને બધાને જો હણીશ તમારે તો મને પાપ લાગશે. તેના સંદર્ભમાં પણ ભગવાન એક રીતે આપણે નિષ્કામ કર્મ અહીંયા બતાવે છે કે શું કામ તને પાપ નહીં લાગે. તો કહે છે કે તે સુખ દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર. કારણ કે સુખ દુઃખ શેના માટે? અર્જુનને હતું ને કે ભાઈ અમને કોઈ આનંદ નથી, અમને તો રક્ત રંજિત થઈને ગાદી ઉપર બેસશું તો અમને લોકોને ખોટું જ લાગશે, ખરાબ થઈ રહ્યું છે આ બધું. એટલે કે છે આવું સુખ દુઃખની ચિંતા કરવાની જરૂર નથી. અને હાનિ કે લાભ, કારણ કે અર્જુનનો શું પ્રશ્ન હતો કે ભાઈ આ લોકોને બધાને મારીને અમને લાભ થવાનો છે કે અમને નુકસાન થવાનું છે? અમે જીતાઈ જશું એમાં અમને લાભ છે કે સામેવાળા જીતાઈ જશે એમાં એ લોકોને લાભ છે તમારે? આવો એક પ્રશ્ન હતો ને ગઈકાલે 6ઠા શ્લોકમાં એનો અર્જુનના અસમંજસના સંદર્ભમાં. ભગવાન કહે છે આની પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, હાનિ કે લાભની પણ ચિંતા કરવાની જરૂર નથી. પછી જય કે પરાજય, આગલા શ્લોકમાં ભગવાન એને કીધું કે જો તું જય કર, વિજય પ્રાપ્ત કરીશ તો તને પૃથ્વીનું સામ્રાજ્ય મળશે, અને પરાજય થશે તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલે ભગવાન કહે છે ચાલ એ પણ તું ભૂલી જા, એ પણ તારે યાદ કરવાની જરૂર નથી. એટલે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, બસ તારે સ્વધર્મ કરવાનું છે, યુદ્ધ લડવાનું છે. આજે જેમ આપણે સ્ટુડન્ટ હોય, તમારે એક્ઝામ આવવાની હોય, તમારે મારે ભણવાનું છે, ભણવાનું છે, બસ મારે આખો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે, મને બધા પ્રશ્નોના ઉત્તર આવડી જવા જોઈએ, બસ પછી પરીક્ષામાં જે પ્રશ્ન પૂછવામાં આવશે એ પ્રમાણે હું જવાબ આપી દઈશ, બસ. પણ મેં બધું વાંચ્યું જ નહીં હશે, બધું યાદ નહીં કર્યું હશે તો પરીક્ષામાં પ્રશ્નોના જવાબ કેવી રીતે આપીશ? તો ભગવાન એને ભાઈને એ જ કહે છે ભાઈ આટલી બધી તો વિદ્યા લઈ લીધેલી છે, તને બધાની સામે ત્યારે યુદ્ધ કરતા તો બધું આવડે જ છે, તો ખાલી તારું યુદ્ધ કર ને ભાઈ, શું કામ ત્યારે બાકી બધું વિચારે છે ત્યારે? અને સાથે ભગવાન કહે છે અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. એટલે કે ને સ્વધર્મમાં કંઈક ને કંઈક એવો દોષ રહેલો હોય તમારે તો પણ આપણે વિચારવાનું જ નહીં, અચકાવાનું જ નહીં. આપણે સ્વધર્મ કર્યા માટે આપણે આગળ વધવાનું, બસ. આપણે કહીએ ને કે આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે અથવા સ્વધર્મના સંદર્ભમાં ભગવાન આપણને આ બીજા અધ્યાયમાં બહુ સરસ રીતે આપણને બતાવે છે કે સ્વધર્મ બજાવવામાં કોઈ આગળ પાછળ જોવાનું નહીં, કોઈ આનાકાની કરવાની નહીં, કાંઈ સારું ખરાબ જોવાનું નહીં, સુખ દુઃખ જોવાનું નહીં, હાનિ લાભ જોવાનું નહીં, જય પરાજય જોવાનું નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. સ્વધર્મ નિભાવવાનો એટલે આગળ નિભાવવાનો, બસ આગળ વધવાનું એટલે પ્રમાણે આગળ વધવાનું, અને આમાં કોઈ જાતનું કોઈ પાપ લાગતું નથી આપણે. હવે પછી ભગવાન આપણને આગળ વધાવતા 39મા શ્લોકમાં કહે છે મેં અહીં પૃથ્થકારણાત્મક અભ્યાસ સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. તો સાંખ્ય યોગ અથવા તો આપણે જેને કહીએ ને કે ભાઈ ભગવાને જે આપણને બીજા અધ્યાયના ગઈકાલે આપણે પહેલા પાઠમાં 11 થી 30મા શ્લોકમાં જે સમજ્યા ને આત્મજ્ઞાન, આપણે કહી શકીએ કે ભાઈ સાંખ્ય યોગના સંદર્ભમાં આપણે સાદી સરળ ભાષામાં અત્યારે સમજીએ, રફ લેંગ્વેજમાં તમારે એટલે કે ચાલો આપણે એપ્રોક્સિમેટ કહીએ ને કે સાંખ્ય યોગ એટલે શું? સાંખ્ય એટલે કે સંખ્યા, અને ભગવાને આપણને આત્મા વિશેનું આખું પૃથ્થકરણાત્મક એટલે કે એનાલિસિસ કરીને 30 આપણને ક્વોન્ટિટી બતાવી અથવા તો 30 આપણને આત્માના લક્ષણો બતાવ્યા. તો એ થઈ ગયું આપણે ભગવાને ઓલરેડી જે ગઈકાલે વર્ણવ્યું હોય તમારે. અને પછી ભગવાન શું કહે છે આ શ્લોકમાં કે ભાઈ હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ. એટલે કે ભાઈ હવે ભગવાને પહેલા અર્જુનના 2 પ્રશ્નોના આમ જોવા જઈએ તો જવાબ આપી દીધા કે ભાઈ કોઈ આનંદ નથી એના સંદર્ભમાં, અને બીજું કોઈ પાપ નથી થવાનું એના સંદર્ભમાં. પણ એની સાથે સાથે આપણે છે ને ભગવાન એક આપણને નિષ્કામ કર્મયોગ પણ બતાવે છે, બહુ સંક્ષિપ્તમાં બતાવે છે, અને પણ ડિટેલમાં ભગવાન આપણને આપણે કહી શકીએ કે 3જા અધ્યાયમાં કર્મયોગમાં બતાવશે. એટલા માટે ભગવાન કહે છે કે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. એટલે કે જો કોઈ પણ આશા રાખ્યા વગર, કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર, અને ફળ જે કાંઈ પણ આપણને મળે બાય પ્રોડક્ટ તરીકે, ભગવાનની કૃપા તરીકે, એ ફળ પણ જો આપણે ભગવાનને સમર્પિત કરીએ અને પ્રસાદના ભાવથી આપણે ભોગવવાની ઈચ્છા રાખીએ તમારે, તો એ કર્મ આપણને બંધન કરતા નથી થતું. આ ભગવાન આપણને 3જા અધ્યાયમાં પણ ડિટેલમાં બતાવશે. પણ અહીંયા જેમ ભગવાન સંક્ષિપ્તમાં આપણને કહેવા માંગે છે એ આપણે જોઈએ તો ભગવાન કહે છે આપણને 40મા શ્લોકમાં
કે આ બુદ્ધિ યોગમાં, ક્યાં બુદ્ધિ યોગમાં? તો કે ભાઈ સૌથી પહેલા જેમ કે સાંખ્ય યોગ ભગવાને જે આત્મજ્ઞાન વર્ણવ્યું, તો એ થઈ ગયો બુદ્ધિ યોગ, કે ભાઈ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, ભગવાનનો અંશ છીએ આપણે. એ થઈ ગયું આપણે બુદ્ધિ યોગ તમારે. અને બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી. એટલે કે આ આત્મજ્ઞાન મેળવીને આપણે જો એમાં આગળ વધતા હોઈએ, એમાં કોઈ જાતનું કોઈ આપણને નુકસાન નથી. ઉલટાનું આપણે કહીએ ને કે આપણા જીવનના કલ્યાણ માટે, આપણા આત્માના કલ્યાણ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે ભગવાન કહે છે કે નથી અથવા ઘટાડો પણ, હાનિ પણ નથી અને કોઈ ઘટાડો પણ નથી. એટલે કોઈ નુકસાન તો નથી, પણ સાથે સાથે જે કાંઈ પણ આપણે એમાં પ્રગતિ કરી હશે એ ક્યારેય ઘટશે નહીં તમારે, એ હંમેશા વધશે તમારે. 1+ જ થવાનું છે તમારે, 1- કાંઈ નહીં થાય આપણે. અને આ માર્ગ પર થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. અને આ માર્ગ એટલે કયો માર્ગ? તો કે ભાઈ આપણા સ્વધર્મના માર્ગે આપણે ચાલતા હોઈએ, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, નીતિના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, સચ્ચાઈના માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, તો એ બધું થઈ ગયું આપણું આ માર્ગ ઉપર. એટલે કે ભાઈ જ્ઞાન માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, તો આ માર્ગ ઉપર આપણે થોડી ઘણીસી પણ જો પ્રગતિ કરી હશે, તો આપણને મોટા ભયમાંથી આપણને રક્ષણ પ્રાપ્ત થશે. આપણને મોટો ભય શેનો હોય છે? તો કે ભાઈ મૃત્યુનો. મૃત્યુ પછી શું થશે આપણું? કારણ કે આ શરીર મળ્યું છે, જેમ ભગવાને આપણને ગઈકાલે બતાવ્યું, આ શરીર મળ્યું છે, નાશ પામવાનું જ છે. નાશ પામ્યા પછી પાછું એને બીજું શરીર મળવાનું જ છે. તો એ બીજું કયું શરીર મળશે આપણી આત્માને, આપણને ખબર નથી ને. જેમ ભગવાને કીધું ને કે જેમ વસ્ત્ર બદલે છે, એવી રીતે આત્મા પણ શું છે, અલગ અલગ શરીરોની યાત્રા કરે છે. આ મનુષ્ય જીવન પછી આપણને જો એનું સારું કર્યું હશે તો ઉચ્ચતર ગતિ પ્રાપ્ત થશે, અને જો ખરાબ જીવન જીવવા હશું આપણે, તો આપણે નીચલી યોનિમાં પણ જશું, પશુ પંખી કે કોઈ પણ યોનિમાં જઈ શકીએ છીએ. પણ જો આ માર્ગ ઉપર ચાલ્યા હશું, એટલે કે ભાઈ આધ્યાત્મિક માર્ગ ઉપર, નીતિના માર્ગ ઉપર, સ્વધર્મ નિભાવવાના માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર, તેમાં આપણને કોઈ પછી ડર નહીં રહે. આપણે કહે ને કે છાતી ઠોકીને આપણે મૃત્યુનો સામનો કરી શકશું કે હા ભાઈ મેં તો મારું જીવન આવી રીતે જીવવું છે, હું ભગવાનને શરણે છું, ભગવાનની જે મરજી હોય થશે, મને જે યોનિમાં મને આપવું હશે આપશે, મને કોઈ ચિંતા નથી, મને કોઈ ભય નથી. અને આવા ભક્તોનું ભગવાન પણ રક્ષણ કરે છે. એટલે કે ને કે મોતનો સામનો કરવામાં છે ને આપણને કોઈ ડર નહીં લાગે, જ્યારે આ માર્ગ ઉપર આપણે ચાલતા હશું ને ત્યારે. હવે પછી ભગવાન આપણને આગલા શ્લોકમાં બતાવે છે, 41મા શ્લોકમાં. એટલે કે અહીંયા અર્જુનના 5મો જે પ્રશ્ન હતો, જે ગઈકાલે 6ઠ્ઠા શ્લોકમાં અર્જુનને કીધું કે ભાઈ યુદ્ધ કરવું કે ન કરવું, જીતીને ફાયદો કે હારીને ફાયદો, મને કંઈ સમજાતું નથી, કન્ફ્યુઝન છું, અસમંજસ છે, ડાઉટફુલ છે તમારે. એના સંદર્ભમાં ભગવાન આપણને જવાબ આપતા કહે છે. તો 41મા શ્લોકમાં કહે છે કે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે, એટલે કયા માર્ગ ઉપર? જ્ઞાનના માર્ગ ઉપર અને સ્વધર્મ નિભાવવાના માર્ગ ઉપર. એ આપણે કહે ને કે ભાઈ સાચો માર્ગ છે. આપણે સ્વધર્મ ક્યારેય છોડવો ન જોઈએ, અને જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની સેવામાં પણ આપણે ક્યારેય ચૂકવું ન જોઈએ. એટલે જો આ માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ, તો ભગવાન કહે છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ પડાવે છે. શું કામે દ્રઢ સંકલ્પ પડાવે છે? કારણ કે એને ખબર પડી ગઈ છે કે ભાઈ મારા મનુષ્ય જીવનનું મૂલ્ય શું છે, મનુષ્ય જીવન તરીકે મારે કરવાનું છે શું, એને ખબર પડી ગઈ હોય તમારે. એટલે એની બુદ્ધિ કે આડે અવડે ફંટાય નહીં તમારે, એને કે ભાઈ આડે અવડે માર્ગે પણ ન જાય. અને તેનું ધ્યેય પણ એક જ હોય છે. હવે કયું ધ્યેય હોય છે? કે ભાઈ મારે મારા મનુષ્ય જીવનનું સાર્થકતા રીતે જીવીને એનું કલ્યાણ કરવું છે. એને ભગવાનના ધામ સુધી પહોંચાડવા માટે મારા પ્રયાસોમાં મારે આગળ વધવું છે. આપણા પ્રયાસો કેટલા આગળ વધશે, કેવી રીતે આગળ વધશે અને કેટલી વાર લાગશે આપણને નથી ખબર, પણ આપણને એટલો સંતોષ તો હશે. મરતી વખતે જેમ કીધું કે ભાઈ છાતી ઠોકીને આપણે સામનો કરી શકશું કે ભાઈ ચાલો મેં મારું જીવન આવી રીતે જીવવું છે, મને હવે પૂરેપૂરો ભરોસો છે ભગવાન ઉપર, એ મારી સદગતિ જ કરશે. તમારે આપણને એ તો ડર નહીં હશે તમારે, તો જ આપણો દ્રઢ સંકલ્પ થઈ શકે ને. એટલા માટે ભગવાન કહે છે તેનું ધ્યેય પણ એક જ હોય છે, એક જ ધ્યેય, બસ મારે મારા માર્ગ ઉપર ચાલવું છે, ભગવાનના માર્ગ ઉપર ચાલવું છે, બસ. અને જેવો દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્તિ થયેલી હોય છે. એટલે કે જેને આ જ્ઞાન નથી એની દ્રઢ સંકલ્પ શક્તિ ન બંધાય તમારે, કે ના ભાઈ હું આ માર્ગ ઉપર નથી ચાલી શકતો, કારણ કે અધૂરું જ્ઞાન છે, અથવા તો જ્ઞાન જ નથી તમારે, અથવા તો માયાના હિસાબે એનું જ્ઞાન પણ છે ને હરાઈ ગયું છે તમારે. જેમ ભગવાન આપણને 7મા અધ્યાયમાં કહે છે કે 4 પ્રકારના લોકો મારી શરણાગતિ નથી લેતા. જ્ઞાન હોય પણ શું છે, માયાના આવરણમાં એમ જ્ઞાન ઢંકાઈ ગયું હોય તમારે. પણ જેનું આવી રીતે ક્લેરિટી હોય છે લાઈફમાં તમારે, જેણે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, એને બધું સમજાઈ ગયું છે કે ભાઈ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેવી રીતે
છું નહીં, મારે ક્યાં જવાનું છે, અને જ્યાં સુધી આ શરીર મળ્યું છે ત્યાં સુધી મારે જે કામ કરવાનું છે, મારે મારો સ્વધર્મ નિભાવવાનો છે. બસ આ બે ચીજ જો સમજી જાય, એમાં ક્લેરિટી આવી જાય તમારે, તો કહી શકીએ કે એણે ઘણું ખરું પોતાના મનુષ્ય જીવનનો લડાઈ સાર્થક કરી દીધું છે. જેને પણ આ બધું નથી ખબર હોતી તમારે, એની જ બુદ્ધિ ફંટાય છે તમારે. તો ક્યાં ફંટાય છે અને કેવી રીતે ફંટાય છે એ પણ ભગવાન આપણને આગળ બતાવે છે. તો 42 અને 43માં શ્લોકમાં એ કહે છે કે અલ્પજ્ઞાની, જેને અધૂરું જ્ઞાન છે અથવા જ્ઞાન નથી, અલ્પજ્ઞાની મનુષ્ય વેદોની તે અલંકારિત વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. હવે જો આના સંદર્ભમાં આપણે બહુ સરસ મજાની ચીજ સમજવાની છે. અહીંયા ભગવાન અહીંયા વેદોને સાથે લઈને આવે છે. તો માની લો જેને આ બધું આધ્યાત્મિક જ્ઞાન નથી, કે ભાઈ હું શરીર નથી પણ હજી હું આત્મા છું અને ભગવાનની સાથે મારો સંબંધ શું છે, અને આ બધું જ્ઞાન હજી નથી, પણ ખાલી દેહાત્મ ભાવથી પોતે પીડાય છે, અને કહી શકીએ કે ભાઈ પોતાના ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે જીવે છે તમારે. એટલે માની લો કોઈ ખોટું કામ નથી કરતું એ વ્યક્તિ, પણ તમારે પણ હજી શું છે, મોહિત થયેલો છે, માયાથી આવૃત થયેલો છે. વધારે ઘણો કહી શકીએ કે આપણે આ કલયુગમાં આપણે રજોગુણીના પ્રભાવ હેઠળ વધારે પોતે જીવે છે. ઘણા બધા પોતાના જીવનના ઘણા બધા લક્ષ્યો હોય છે તમારે. માને છે ભગવાનમાં, થોડું ઘણું માને છે, એટલે તો ભગવાન કહે છે ને કે અલ્પજ્ઞાની, થોડું જ્ઞાન ધરાવે છે તમારે કે ના ભગવાન નામની ચીજ છે, ભગવાન છે, દેવી દેવતાઓ છે, આ છે, બધું છે, આ દેવી દેવતાઓ આપણને આપે, ઓલો આપણને આપે, રીતે તમારે. તો આપણા વેદોમાં છે ને ભગવાન એ વેદોને સાથે શું કામે લઈ આવે છે તમારે, તો કે આવા રજોગુણીના પ્રભાવ હેઠળ લોકો જે મનુષ્ય જિંદગી જીવતા હોય, જેને સાચું આત્મજ્ઞાન, સંપૂર્ણ કે આત્મજ્ઞાન હજી પોતે નથી પ્રાપ્ત કરેલું તમારે, તો એ લોકોને શું હોય, બધી ઈચ્છાઓ હોય. અને આવી બધી ઈચ્છાઓ શું છે, આપણા શાસ્ત્રમાં વર્ણવેલું છે કે જો તમારે બહુ મોટી ધન પ્રાપ્ત કરવું હોય, તમારે બહુ મોટી કીર્તિ મેળવવી હોય, ઇવન તમારે સ્વર્ગમાં જવું હોય, તમારે મોટા મોટા કુટુંબોમાં તમારે કે કે ભાઈ ખ્યાતિ પામેલા અથવા તો બહુ મોટા એવા કુળ વિદ્વાન કુટુંબમાં અથવા તો કે પૈસાદાર કુટુંબમાં તમારે જન્મ મેળવવો હોય, તમારે કોઈક સત્તા મેળવવું હોય, તમારે કોઈ હોદ્દો મેળવવો હોય, તમારે કોઈ નામના અને પ્રસિદ્ધિ મેળવવી હોય તમારે, તો આપણા વેદોમાં છે ને આ બધી ચીજોનું વર્ણન છે. તમે આ દેવી દેવતાઓ પાસે જાઓ, આવા ટાઈપના યજ્ઞ કરો, આવી રીતે પૂજાઓ કરો, આવી રીતે તમે પ્રાર્થના કરો, આવી રીતે તમે બધા વાર વર્તુલા કરો, તો તમને એ બધું પ્રાપ્ત થવાની દેવી દેવતાઓ તમારા ઉપર કૃપા કરશે. કારણ કે અલ્ટિમેટલી શું છે, આ ભૌતિક ઈચ્છાઓ છે બધી, તો ભગવાને આ ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે દેવી દેવતાઓને તો નિયુક્ત કરી દીધા છે. બધા અલગ અલગ દેવી દેવતાઓને બધી અલગ અલગ આપણે આપી દીધેલું છે કે જા તારી પાસે જે કોઈ આવી રીતે માગે અને તું ખુશ થા તો તું એને આપી દેજે. લક્ષ્મીજી પાસે જાઓ, તમને લક્ષ્મી મળશે. સરસ્વતી માતા પાસે જાઓ, તમને જ્ઞાન મળશે. આપણે નથી હોતું એક્ઝામ પાસ કર્યા પહેલા સરસ્વતી માતાની પૂજા કરીએ ને બધું તમારે. દુર્ગા માતા પાસે જાઓ, તારી શક્તિ બધી દૂર થશે. ગણેશ ભગવાન પાસે જઈએ, આપણા બધા વિઘ્નો દૂર થશે. આવી રીતે બધા દેવી દેવતાઓ અને વેદોમાં બધું વર્ણન કરેલું છે. તો ભગવાન એ જ કહે છે કે ભાઈ એ બધા શું છે, વિવિધ સકામ કર્મો છે ને, કે ભાઈ ઈચ્છાની પ્રાપ્તિ માટે, ઇન્દ્રિય તૃપ્તિ, શરીર સુખ માટે આ બધા કર્મોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ, અને એવા એ લોકો અલગ અલગ કર્મો કરે છે. હવે સકામ કર્મો પણ શું છે, સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે પણ ચેન્જ થતા હોય. નાના હોય ત્યારે બી સ્ટુડન્ટ હોય, એક્ઝામમાંથી પાસ થવાની ચિંતા હોય, પછી નોકરી લગાડવાની ચિંતા હોય, પછી સારું લાઈફ પાર્ટનર મળવાની ચિંતા હોય. તો જેમ જેમ પ્રમાણેના સકામ કર્મો ચેન્જ થાય એ પ્રમાણે દેવી દેવતાના મંદિરોમાં પણ અલગ અલગ રીતે જાતો હોય. નાનો હોય પહેલા ત્યારે સરસ્વતી માતાની પૂજા કરતું હોય, પછી તમારે આગળ વધે, તમારે સારું લાઈફ પાર્ટનર જોતું હોય તો શંકર ભગવાન પાર્વતી માતાની પૂજા કરતા હોય તમારે. પછી કામ ધંધો કે નોકરી શરૂ કરે તો ગણેશજીની પૂજા કરે કે મારા કોઈ વિઘ્ન બધા દૂર થઈ જવા જોઈએ. એટલે કે આ બધી અલગ અલગ એ લોકો કરતા હોય તમારે. તો કે છે ભગવાન કે વિષય ભોગ, આ બધા વિષય ભોગ થઈ ગયા ને, પોતાને આમાં ઇન્ટરેસ્ટ છે, પોતાને આમાં રસ છે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, એટલે બધા વિષયો ભોગ. તથા વૈભવી જીવન ના ઈચ્છુક, આ બધું વૈભવી જીવન, સારું લાઈફ પાર્ટનર મળે, ભાઈ સારો મજાનો બંગલો થઈ જાય, 2-3 ફ્લેટ થઈ જાય, આપણા 1-2 ગાડી આવી જાય, તમારે સારો એવો પોસ્ટિંગ વાળો જોબ મળી જાય, મારી પોઝિશન સારી બની જાય, પ્રમોશન મળી જાય, બાળકો સારા સ્કૂલ કોલેજમાં જતા હોય તમારે. આ બધું વૈભવી જીવન બધા લોકો ઈચ્છે જ છે ને તમારે. તો ભગવાન એ જ કહે છે કે તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. એટલે કે ખાઓ પીઓ ને મોજ કરો, સરસ રીતે જીવન જીવો, એનાથી વધારે ઉત્તમ કાંઈ નથી તમારે. ઘણા લોકો છે ને પોતાની આખી જિંદગીમાં એમાં સફળતા માનતા હોય છે. ભાઈ હું તો મારી જિંદગીમાં તો છે ને ઓવરઓલ મેં બધું સફળતા પ્રાપ્ત કરી છે, મારા જે લક્ષ્યો હતા બધું પ્રાપ્ત કરી લીધું મેં.
નાનપણમાં મેં સરસ મજાની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, માસ્ટર્સ ડિગ્રી મેળવી, તમારે સારી એવી મારી તમારે લાઈફ પાર્ટનર મને મળી ગયું, તમારે મારા ઈચ્છા પ્રમાણે ભગવાને મને એક પુત્ર એક પુત્રી આપી દીધા, એક ઘર બનાવી દીધું, 2-3 ગાડી છે, તમારે આટલા વર્ષની નોકરી કરી, આટલા વર્ષ ધંધો કર્યો, સરસ મજાનું તમારે લાઈફસ્ટાઈલ જીવી, આટલી બધી જગ્યાએ વર્લ્ડ ટૂર કરી, બધું ફર્યું તમારે. હવે થોડાક બેઠા છીએ આરામથી, બસ ઘરમાં છે પોત્રો બધા આવી ગયા છે, રમાડીએ છીએ અને થોડું ઘણું ભગવાનનું નામ લઈએ છીએ. બસ હું તો બહુ શીખવી છું, બહુ સુખી છું, બહુ આનંદ છું તમારે. બસ અને આવી જ રીતે બસ રમતા હસતા કરતા વયા જઈએ તો સારું તમારે. બસ બોલો, આખી જિંદગીની એને પોતાની સમરી આપી દીધી, આખી જિંદગી પોતાની બતાવી દે અને પોતે જવાનું છે પણ પોતે કહી દીધું કે ભાઈ આવી જ રીતે વયા જઈએ તો સારું. પણ તો શું આ જિંદગીમાં આપણે પોતે જીવન સાર્થક કર્યું? સૌથી પહેલા તો શું છે, એને જે બધું પ્રાપ્ત કર્યું ને, શું કે મેં પ્રાપ્ત કર્યું, મેં કર્યું, મારા કારણે થયું, આ થયું, તે થયું, બધું થયું, એમાં પોતાનો ગર્વ સમજતો હોય, પણ ભૂલી જાય છે કે ભાઈ તને આ બધું જે મળ્યું છે ભગવાનની કૃપાથી તને મળ્યું છે. કારણ કે આ બધું શેના કારણે? અલ્પજ્ઞાનના કારણે. ભગવાનને યાદ કરવાનું ભૂલી ગયા. મેં કર્યું, મારા કારણે થયું બધું. તને ખબર નથી, બધા સિચ્યુએશનમાં ફેસ કરી, બધી ચેલેન્જનો સામનો કર્યો, લાઈફમાં આગળ વધતો ગયો તમારે. બસ એટલે કે આ બધું અલ્પ જ્ઞાન છે તમારે, પોતાના એને કે હું, મેં અને મારું, બસ એમાં જ પોતે ફસાયેલા હોય છે. અને મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય શું છે એ લોકો જાણી શકતા નથી. એટલા જ માટે ભગવાન કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. એવી જ રીતે લોકો પોતાના જીવનમાં રચ્યા પચ્યા હોય છે. હવે પછી ભગવાન આપણને બતાવે છે 44મા શ્લોકમાં કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે. કારણ કે વ્યક્તિ શું છે, પોતાની જિંદગીમાં આ જ ચીજ માને છે, આ જ ચીજ બધું મેં સફળતા પ્રાપ્ત કરીને આનાથી વધારે ઉત્તમ જિંદગી શું હોય તમારે મને કયો. એવી રીતે લોકો સમજતા હોય છે. તથા આવી વસ્તુમાં મોહગ્રસ્ત થઈ જાય છે. બસ પોતાના જ કુટુંબ, પરિવાર, પોતાની ધન સંપત્તિ, પોતાની નામના, કીર્તિ, પોતાની પ્રસિદ્ધિ, પોતાનું આનંદ માણવાનું, આ તે બધું એમાં જ પોતે આખો દિવસ રચ્યા પચ્યા રહે છે તમારે. તો ભગવાન કહે છે કે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. આજે તમે ઘણીવાર જો એવા આપણી સામે છે ને અચૂક માણસો મળી જાય આપણને, કે જેણે આવી રીતે પોતાની આખી લાઈફસ્ટાઈલ જીવી હોય, સારી એવી અત્યારે કે ને કે રિટાયરમેન્ટ લાઈફ પણ પોતે જીવતા હોય તમારે. હવે એ જ વ્યક્તિને તમે ક્યારેક કહો ને કે ચાલ આપણે હમણાં 10 દિવસ આપણે યાત્રામાં જઈએ, ભગવાનના ધામમાં ને જઈએ, ત્યાં આપણે ચાલીને, જેમ કે માની લો દાખલા તરીકે લે, ગોવર્ધનની પરિક્રમા કરશું. આપણે ત્યાં સરસ મજાના આપણે ધર્મશાળામાં રહીને, મંદિરોમાં જઈને ભગવાનની ભક્તિના આને તેને બધું કરશું તમારે. તરત કહેશે ભાઈ આટલી ગરમીમાં આવે તું મને વૃંદાવન, મથુરા ને ગોવર્ધન જવાનું કહેશ, ધર્મશાળા કે એમાં ત્યાં રહેશું, ત્યાં બધી સુખ સગવડ મળશે કે નહીં, એસી રૂમ હશે કે નહીં તારે, અને હજી તું પાછું એમાંથી ઉપર કહેશ કે ભાઈ આપણે ઉઘાડા પગે તારે ગોવર્ધન પરિક્રમા કરશું. આ બધું ક્યાંથી થાય અત્યારે તારે ભાઈ? હવે આટલી ગરમીમાં નીકળાય તમારે? માર્ચ એપ્રિલ મહિનામાં ક્યાંય જવાતું હોય ત્યાં તમારે? જોશો, વિચારશો તમારે. ભગવાન અહીંયા એ જ કહે છે ને, જો આપણને આજે પણ આપણને એવા માણસો દેખાય છે કે નહીં તમારે? હા, એને તમે કહો ને ચાલ અત્યારે ગરમી આવે છે ને આપણે હિલ સ્ટેશન જઈએ, ચાલ આરામથી ત્યાં જઈને આપણે બધા બેસશું ને ગપ્પા મારશું ને બધું. હા ચલ જઈએ, બનાવ પ્રોગ્રામ, બનાવ, હું રેડી છું. હા પડશે તમારે. તો એ લોકો શું છે કે ભાઈ, કારણ કે એ લોકોના મનમાં આવું બધો વિચાર જ નહીં આવે. અલ્પ જ્ઞાન છે તમારે, ખાલી પોતે જ પોતાનામાં મનુષ્ય દેહમાં પોતે જીવી રહ્યો છે તમારે. તો ભગવાન એ જ કહે છે ને કે ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી તમારે. પછી ભગવાન આપણને 45મા શ્લોકમાં કહે છે કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન છે. વેદોમાં કીધું ને કે આ બધું પ્રકારનું વર્ણન છે. તમારે સતોગુણી માણસ હોય તો સતોગુણના બધા યજ્ઞો, પ્રકારો, વાર વર્તોલા, શું કરવાનું બધું કરવું એ પણ વર્ણન છે. રજોગુણી હોય અને જે બધું પ્રાપ્ત કરવું હોય સકામ કર્મથી પોતાનું ઐશ્વર્ય કે બધું નામના કે ખ્યાતિ, તો એ પણ વર્ણન છે. તમોગુણી લોકો માટે પણ છે. કોઈકનું તમારે કંઈક નુકસાન કરવું હોય, કંઈક એવી રીતે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો તમોગુણ પ્રમાણે પણ બધું વર્ણન છે. વેદોમાં આપણે કે ને વેદોને પણ 3 ભાગમાં બાંટવામાં આવેલા છે. અમુક વેદોમાં તમે સતોગુણી જ આપણને જોવા મળે, અમુક વેદોમાં આપણને રજોગુણી જ્ઞાન મળે, અમુક વેદોમાં તમોગુણી જ્ઞાન મળે. પણ ભગવાન શું કહે છે? ભગવાન કહે છે આ બધાથી ઉપર થાય. એટલે કે છે હે અર્જુન, આ 3 ગુણોથી પર થાય, એટલે કે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાની છે, કે જેનો ઉપાય પણ ભગવાન આપણને 14મા અધ્યાયમાં બતાવશે. ગુણત્રય વિભાગીય જ્યારે આપણે લેશું ત્યારે. સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. એટલે કે ભાઈ હાનિ,
લાભ, સુખ, દુઃખ, વિજય, પરાજય, આ બધા દ્વંદ્વો છે. આ બધાની કોઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. શું લાભ થશે, શું નુકસાન થશે, શું સારું છે, શું ખરાબ છે, એની પણ તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સુરક્ષા અને બધી ચિંતાઓ, ભવિષ્યની પણ કોઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી તમને કહું છું, અહીંયા ફરીથી ભગવાન કહે છે આ બધી ચિંતાઓથી, એટલે કે આપણે જે ભવિષ્ય વિશે વિચારીને જે બધી ચિંતાઓથી દુઃખી થઈએ છીએ એ પણ ભગવાન ના જ પાડે છે. આમ જોવા જાવ ને તો તમારે પ્રેઝન્ટ ક્ષણમાં લિવ ઇન નાવ જીવવાનું છે આપણે. એટલે કે આ બધું રહિત થઈને મૂકી દે અને બી આત્મપરાયણ થાય, એટલે કે આત્મજ્ઞાન કેળવ અને એમાં તું આગળ વધવાની કોશિશ કર. જ્યારે તને તારું આત્મજ્ઞાન ક્લિયર થઈ જશે ને પછી તારા મનમાં આવા બધા કોઈ તને દુવિધા નહીં રહે. કારણ કે એનો પ્રશ્ન શું તો કૌટુંબિક પરંપરાઓના સંદર્ભમાં ને આ ભગવાન હજી એનો જવાબ આપી રહ્યા છે તમારે, કે તું જે તારા પૂર્વજો સુધી આપણી કૌટુંબિક પરંપરાઓ ને એ બધું જે વિચારસ ને કે સ્ત્રીઓ દૂષિત થશે ને અણવાંછિત પ્રજા ઉત્પન્ન થશે ને એની વૃદ્ધિ થશે, એ લોકોને પિંડદાન કોણ કરશે, અને આ બધી ચિંતાઓ તારે કાંઈ કરવાની જરૂર નથી. આનાથી ઉપર ઉઠ ભાઈ તું તારે, એના ઉપર ઘણું બધું છે હજી, આ તો કાંઈ જ નથી તારે. અને એના ઉપર જે છે એ જ સાચું છે, એ જ આત્મજ્ઞાન છે, એ જ સાચું જ્ઞાન છે તમારે. એ જ ભગવાન એ બતાવે છે. અને સાથે સાથે હવે પછી ભગવાન એક સરસ મજાનો એક્ઝામ્પલ આપીને બતાવે છે. આપણે ભગવદ્ ગીતામાં કહી શકીએ કે ભગવાને જે જ્ઞાન આપ્યું છે ને 2 થી 3 પાસા એને બહુ સરસ રીતે આવરી લીધેલા છે. સૌથી પહેલા તો ભગવાને છે ને બધી ચીજને એક તરફી નથી સમજાવી. બધી ચીજોને ભગવાને સિક્કાના 2 પહેલું તરફથી પણ સમજાવી છે. જેમ કે દાખલા તરીકે લઈએ, અર્જુનને ત્યારે ભગવાને શું કીધું કે તારો સ્વધર્મ તારે નિભાવવામાં તને ફાયદો છે, સ્વર્ગ પ્રાપ્તિ થશે ને તને એમાં જ તારું કલ્યાણ છે. સાથે સાથે ભગવાને સિક્કાની બીજી બાજુ પણ સમજાવીને કે જો તું યુદ્ધ નહીં કર તો શું થશે, એટલે એ પણ ભગવાને કીધું છે. બીજું ઘણી બધી જગ્યાએ ભગવાને આકરી ચીજો સમજાવવા માટે ભગવાને દાખલાઓ આપેલા છે. અહીંયા જેમ ભગવાન દાખલો આપે છે. અને બીજું હજી આપણે કહી શકીએ ત્રીજો પાસો જે ભગવાને આવરી લીધેલો છે, ભગવાન ઘણી બધી ચીજો સમજાવવા માટે કમ્પેરિઝન પણ કરે છે આપણને. એટલે દાખલા આપેલી છે, કમ્પેરિઝન આપેલી છે, સિક્કાની બંને બાજુએથી આપણને સમજાવેલું છે કે જેથી કરીને આપણે સરસ રીતે સમજી શકીએ. તો અહીંયા જે ભગવાન આપણને દાખલો આપે છે, કુવા અને જળાશયનો દાખલો આપે છે કે જે હેતુ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે જો તું ઉચ્ચ જ્ઞાન વિચારીશ, એટલે આત્મજ્ઞાનમાં તું વિચારીશ તારે, તો આજે બધું નાનું બધું જે છે ને કૌટુંબિક પરંપરાઓ ને અણવાંછિત પ્રજાને એ બધું છે ને ઓટોમેટિકલી તારું સોલ્વ થઈ જશે. આપણે ઘણીવાર શું છે, જેમ કે આજે લીડરશિપ ટેકનિક શું હોય, તમારે કોઈ પ્રોબ્લેમ આવે ને તમારે તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે લોકો શું કરે, તમારે કોઈક લોકો નીચેથી ઉપર જાય. તમારે પેલા નાની નાની ચીજોને તમારે સોલ્વ કરે, પછી એનાથી એ સોલ્વ કરીને પછી પોતે આગળ વધે, પછી ઓર આગળ વધે અને એવી રીતે પોતે પ્રોબ્લેમ સોલ્વ કરે તમારે. પણ એ રીતે ટેકનિક જે અપનાવે ને એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં છે ને ઘણો ટાઈમ લાગે. આજે તમે નીચેનું બધું ક્લિયર કર્યું, તમે જેવા ઉપર ગયા ફરીથી પાછું તમારી એબ્સેન્સમાં નીચેમાં શું થવાનું છે તમને ખબર પડવાની છે. પાછું થોડા વખત પછી એની જ પરિસ્થિતિ થઈ જાય તમારે. અને પછી એક બીજો એપ્રોચ શું છે, બીજી ટેકનિક શું છે લીડરશિપની, તમારે એ ઉપરથી નીચે જાય તમારે. એટલે કે સૌથી પહેલા ઉપરમાં જે ગંદકી હોય ને બધી ઈ સાફ કરે, પછી આસ્તે આસ્તે છે ને બધી તમારે નીચે આવતી જાય ને નીચેથી ઓટોમેટિકલી બધું સાફ થતું જાય તમારે. એટલે કે જો આ ટેકનિક આપણે અપનાવીએ ને, આપણે એક સરસ મજાની આપણને લર્નિંગ મળે છે કે ભાઈ જો સમાજમાં ગંદકી કે કાંઈ વ્યવસ્થા પ્રવૃત્ત હોય તમારે, તો આપણે એને સાફસૂફ કેવી રીતે કરવી. તમારે ઘણીવાર આપણે ઓફિસમાં પણ આવવું હોય, તમારે ટોપ મેનેજમેન્ટથી જો આપણે શરૂઆત કરીએ ને તો સરસ મજાનું આપણે કંપનીમાં સાફ થઈ જાય તમારે બધું. પણ નીચેથી આપણે કરવા જઈએ ને તો આપણને આકરું પણ પડે ને અઘરું પણ થઈ જાય ને ઘણીવાર આપણે એમાં નિષ્ફળ પણ જઈએ. તો ભગવાન અહીંયા એ જ તો એક્ઝામ્પલ આપે છે અર્જુનને કે ભાઈ તું આજે કૌટુંબિક પરંપરાના આ અને અણવાંછિત પ્રજાને બધું જે વિચારસ ને તું નીચેથી વિચારસ. તમારે તો એ નીચેથી વિચારવાની તારે જરૂર નથી, એનાથી ઉપર ઉઠતા રહે, ગુણાતીત થા, આત્મપરાયણ થા, અને ત્યાંથી જો તું વિચારવાની પ્રક્રિયા શરૂ કરીશ આ બધું ઓટોમેટિકલી તારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે. જેમ મોટા જળાશયમાંથી બધા નાના નાના કૂવામાં પાણી વહેતું હોય છે, નાના કૂવાનું પણ પાણી ક્યાંથી આવ્યું, મોટા જળાશયમાંથી જ આવેલું હોય ને તમારે. એટલે કે ટોપથી જો તું વિચારીશ તો આ બધા પ્રોબ્લેમ તારા બધા સોલ્વ થઈ જશે. એટલા માટે કહે છે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. એટલે કે આપણા વેદોનો અલ્ટિમેટલી આશય શું છે, જે ભગવાન આપણને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે કે વેદોનો આશય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને જાણવાનું. આખા વેદો જાણી લીધા, પઠન કરી લીધું, બધું કરી લીધું તમારે, અને હજી જો ભગવાન શ્રી કૃષ્ણને ન જાણે ને એની ભક્તિમાં પ્રવૃત્ત ન થાય તો એ વેદો પઢેલા શું કામના તમારે.
ભલે વેદી હોય કે દ્વિવેદી હોય કે ત્રિવેદી હોય કે ચતુર્વેદી હોય, શું કામના એ બધા? જો વેદોનો ઉદ્દેશ જ ન જાણે તમારે, તો ભગવાન એ જ કહે છે તું ટોપથી વિચાર, ઉપરથી વિચાર તારે, તો આ બધું નાની નાની ચીજોમાં તારે કોઈ પડવાની જરૂર નથી. પછી હજી ભગવાન આપણને કહે છે 47મા શ્લોકમાં કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો ફળ અધિકાર છે. એટલે કે અહીંયા ભગવાન નિષ્કામ કર્મ, એટલે કે ભગવાને પહેલા અહીંયા આમ કહી શકીએ કે ભગવાનના અર્જુનના બધા પ્રશ્નોનો જવાબ આપી દીધો. કરુણાનો જવાબ ગઈકાલે આપ્યો, આનંદ નથી એનો જવાબ આજે આપ્યો, પાપ વૃત્તિમાંથી પોતે પીડાતો હતો એનો જવાબ આજે આપ્યો, કૌટુંબિક પરંપરાનો જવાબ આપી દીધો. અને કૌટુંબિક પરંપરાનો જવાબ આપ્યા પહેલા ભગવાન એનો જે અસમંજસ અથવા જે ડાઉટ હતું એ પણ ભગવાન એને ક્લિયર કરી દીધું. એટલે કે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. હવે ભગવાન આપણને નિષ્કામ કર્મ વિશે થોડું ઓર આપણને વધારે જ્ઞાન બતાવે છે. હાલાકી આ શ્લોક વધારે રિલેવન્ટ છે આપણને ત્રીજા અધ્યાય માટે, કર્મયોગ માટે, પણ જેમ અહીંયા ભગવાને વર્ણવેલું છે તો પણ આપણે આને કવર કરીએ. તો અહીંયા ભગવાન એને શું કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને તેના કર્મના ફળો પર અધિકાર નથી. તો આના દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? આજે જેમ કે અર્જુન યોદ્ધા હતો, ક્ષત્રિય હતો, યુદ્ધભૂમિ ઉપર લડવાનો હતો, તમારે ભગવાને એ જ કીધું કે આ ક્ષણે તારે સ્વધર્મ અથવા તો યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ આરો નથી, બીજો કોઈ ઓપ્શન નથી, એમાં પણ તારે કોઈ અચકાવાની જરૂર નથી. હવે અર્જુનને એમ લાગે કે ચાલો હું યુદ્ધ લડીશ, આ લોકો બધા મરી જશે મારા બાણથી ને મારા લડવાથી તમારે. તો ભગવાન કહે છે આવી તું ધારણા પણ નહીં રાખતો તારે. એ પણ અહીંયા એને સાવચેત કરી દે છે. ભગવાન કહે છે તને તારો નિયત, ફરીથી જો અહીંયા સ્વધર્મ અને નિયત કર્તવ્ય કર્મ ભગવાન કેટલું સરસ રીતે બતાવે છે. નિયત એટલે કે શું? ક્ષત્રિય ધર્મ તરીકે તારો અત્યારે નિયત ધર્મ બનેલો છે, જે પરિસ્થિતિ, જે સંજોગોમાં અને જે સમયમાં અને જે લોકોની સામે તો અત્યારે ઊભો છો તારે, એ ડિટરમાઇન કરે છે કે તારો નિયત કર્તવ્ય કર્મ શું છે. તો આ નિયત કર્તવ્ય કર્મ કરવાનો તને અધિકાર છે. એટલે કે તને તારા બાણ ઉપર અધિકાર છે, તને તારા ગાંડી ઉપર અધિકાર છે, તને તારી વિદ્યા ઉપર અધિકાર છે, એને કેવી રીતે વાપરવી એના ઉપર પૂરેપૂરો અધિકાર છે, તને તારી બુદ્ધિ ઉપર અધિકાર છે, બધું બરાબર. પણ તું એમ સમજીશ કે ભાઈ તે બાણ જે ચલાવ્યું એ સામેવાળાથી તમારે લાગશે નહીં, મરી જશે અને તને સિદ્ધિ પ્રાપ્ત થશે, એના ઉપર તારો કોઈ અધિકાર નથી. એટલા માટે ભગવાન કહે છે પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. એટલે કે આજે અર્જુને બાણ ચલાવ્યું, માની લો એ બાણ સામેવાળાને જેને લાગે કે ન લાગે એની પણ કોઈ ગેરંટી નથી. એ બાણ મને લાગી ગયો ને એનાથી મરી ગયો કે નહીં એ પણ ખાતરી નથી. એ બાણ એને લાગીને ચૂકી ગયું, તમારે એને વ્યક્તિને થોડી ઘણી ખાલી ઈજા થઈ કે કઈ અને બચી ગયો તો પણ એના ઉપર એને કંઈ અધિકાર નથી. આને સમજવા માટે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. માની લો કોઈ બાળક રમતા રમતા જ અગાસી ઉપરથી નીચે પડી ગયું તમારે. હવે એ અગાસી ઉપરથી નીચે પડ્યું તમારે, તો જરૂરી છે કે મરી જ જવાનો છે તમારે? ના. આજે નીચે પડે ને માથું ફાટ્યું તમારે, નીચે પડ્યું એને કંઈક ફ્રેક્ચર થયું તમારે, નીચે પડ્યું કદાચ એની યાદદાસ્ત વહી ગઈ, નીચે પડ્યું કદાચ મૃત્યુ બી પામ્યો, અથવા તો નીચે પડ્યું એના પહેલા કંઈક ઝેલાઈ ગયો તમારે અને પૂરો હેમખેમ બચી બી ગયો તમારે. કેટલી બધી પોસિબિલિટી છે તમારે. તો ભગવાન અહીંયા ઈજ તો અર્જુનને કહે છે કે તને તારા બાણ ઉપર અધિકાર છે, તારા કર્તવ્ય ઉપર અધિકાર છે, તારી બુદ્ધિ ઉપર અધિકાર છે, તારી આવડત ઉપર અધિકાર છે, તારી સિદ્ધિ ઉપર તને અધિકાર છે, પણ તારા એના કર્મનું ફળ શું આવશે એના ઉપર તને કોઈ અધિકાર નથી. એટલા માટે કહે છે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. એટલે કે ભાઈ મારા કારણે સામેવાળાનું મૃત્યુ થાય એમ તું નહીં માનતો. તે તારો સ્વધર્મ નિભાવ્યો છે, બસ વાર્તા પૂરી. ત્યાં પછી જે થવું હશે એ ભગવાનની મરજી પ્રમાણે થશે. અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ. એટલે કે ભાઈ એમાં જયારે પીછેહટ નહીં કરતો, તારે જયારે આડોવડું બીજું કાંઈ નહીં વિચારતો. પછી હવે 48મા શ્લોકમાં કહે છે, મારે ખ્યાલ સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. બસ 5 શ્લોક બાકી છે, આપણે કવર કરી લઈએ. તો 48મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, યોગમાં સ્થિર થા. યોગમાં સ્થિર થા એટલે શું ભાઈ? આત્મજ્ઞાનમાં સ્થિર થા. સફળતા કે નિષ્ફળતાની સર્વ આશક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મ કર્મની આવી ક્ષમતા યોગ કહેવાય છે. એટલે કે ભાઈ આપણે કર્મફળની આશા નથી રાખવાની, નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે. ભગવાને આપણને જેના ઉપર અધિકાર આપેલો છે એ આપણે પૂરેપૂરો સારી રીતે નિભાવવાનો છે. એમાં જ્યારે આનાકાની કે એમાં જ્યારે આપણે પીછેહટ નથી કરવાની. પછી ભગવાન ઉપર છોડી દેવાનું. બસ ભગવાન હવે તમારી મરજી, બસ હવે હું કાંઈ નથી જાણતો. આવી રીતે જો કર્મ કર્યું હશે તો જેમ કીધું ને આપણે, ઇવન મોતનો પણ આપણે એકદમ સામે છાતીએ આપણે સામનો કરી શકશું. એમાં પણ આપણને કોઈ ભય નહીં લાગે. તો એ જ ભગવાન કહે છે ને કે આવી ક્ષમતા યોગ કહેવાય છે, કારણ કે ભગવાન સાથે આપણે જોડાયેલા છીએ. પછી 49મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ
નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થા. સારું ખરાબ એટલે કે સુખ દુઃખ હાનિ ગેરલાભ આ બધું કાંઈ વિચારવાની જરૂર નથી. ભગવાનને શરણાગત થઈને બસ એ આત્મજ્ઞાન કેળવીને આપણે આપણો સ્વધર્મ નિભાવવાનો છે. અને જે લોકો પોતાના કર્મના ફળ પોતા ભગવાનની ઈચ્છા રાખે ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. એટલે કે ભાઈ આપણે જો આસક્તિથી કોઈ કર્મ કરશું કંઈ પ્રાપ્તિ માટે કરશું તો આપણે કર્મબંધથી બંધાઈ પણ જાશું અને ભગવાન કહે છે કે કૃપણ પણ છે. એટલે કે ભાઈ એક રીતે આપણે કહીએ ને કે બધા કર્મમાં કંઈક ને કંઈક દોષો તો રહેલા જ હોય છે. જો આપણે પોતાના સ્વાર્થથી કર્મમાં આગળ વધશું તો એ દોષો પણ આપણને લાગશે તમારે. પણ જો આપણે ભગવાનને જોડીને ચાલશું ને તો દોષો પણ નહીં લાગે અને આપણને જેમ ભગવાને કીધું ને આમાં કોઈ જાતનો કોઈ પાપ અથવા ઘટાડો અથવા હાનિ નથી આપણને. પછી ભગવાન આપણને 50મા શ્લોકમાં કહે છે કે ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય આ જીવનમાં જે સારા કે નરસા કર્મોથી પોતાને મુક્ત કરી શકેલ છે. કીધું ને કે બધા કર્મોમાં દોષ છે. કોઈ કર્મ 100% સારું નથી ને કોઈ કર્મ 100% ખરાબ બી નથી. ઇવન ખરાબમાં ખરાબ કર્મમાં પણ છે ને કંઈક તો સારું હશે જ તમારે. અને સારામાં સારા કાર્યમાં પણ કંઈક ને કંઈક તો તમારે દોષ અથવા ખરાબ રહેલું જ હશે. પણ આપણે શું ભગવાનને સાથે જોડીને ચાલશું ને અને એ આપણો સ્વધર્મ હશે તો એમાં આપણને કોઈ જાતનું કંઈ દોષ નુકસાન કે પાપ નહીં લાગે અને બધાથી આપણે પોતાને કેને કે ડિટેચ કરી શકશું અથવા તો મુક્ત રાખી શકશું. માટે યોગ અર્થે પ્રયાસ કર એટલે કે ભાઈ ભગવાનને સાથે રાખીને પ્રયાસ કર બધા તારે. કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. અને જો ભગવાનને સાથે રાખીને ચાલ્યા હશો ને આપણને છે ને એક અનેરું બળ પ્રાપ્ત થશે. અનેરી બુદ્ધિ આવશે. વિશેષ રૂપી બળ પ્રાપ્ત થશે. વિશેષ રૂપી બુદ્ધિ આપણામાં જોડાઈ જશે. આજે જેમ કે તમને ખ્યાલ હોય તો પહેલા અધ્યાયમાં જ આપણે શું અહીંયા રથ ઉપર આપણે શું કીધું હતું કે ભાઈ હનુમાન અંકિત ચિત્ર છે તમારે. ત્યારે હનુમાનજીએ વરદાન આપેલું હતું ને ભીમને કે ભાઈ મારું બળ તારામાં આવી જશે, મારી ગદાનું બળ તારા ગદામાં આવી જશે, મારી ચીખ તારી ચીખમાં આવી જશે તમારે. તો આપણે ભગવાનને સાથે રાખીને ચાલીએ ને પોતાના સ્વાર્થ વગેરે કર્મમાં આપણે જો પ્રવૃત્ત થઈએ ને તો ભગવાન આપણો હાથ ખેંચે છે. આજે જેમ ભગવાને અર્જુનનો રથ ખેંચ્યો ને અર્જુન તો કહે ને ખાલી આપણે અર્જુનના ભગવાન ખાલી નામના સારથી બન્યા હતા પણ હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કર્યું હતું આખા પાંડવોને પોતાના બળ ઉપર જીતાડ્યા હતા તમારે. જ્યારે હવે ઓલા બર્બરીકને પૂછવામાં આવે છે ને કે ભાઈ તે શું જોયું ત્યારે શું કહે છે કે મને તો ક્યાંય નથી દેખાડ્યું આખા મહાભારતના યુદ્ધમાં કોઈ કૌરવ પાંડવ નથી દેખાડા પણ બધી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ ચાલે છે એ જ મને દેખાણું છે. ભગવાને પણ અર્જુનને કેટલે બધા મહાભારતના યુદ્ધમાં આપણને કહી શકીએ કે વિટંબડાઓને આપણે પ્રોબ્લેમમાંથી બચાવ્યો તમારે. કેટલી બધી જગ્યાની રક્ષા કરી, કેટલી બધી જગ્યાને સલાહ સૂચન આપ્યા, કેટલા બધા માર્ગદર્શન આપ્યા તમારે. બધામાંથી પાર કરાવ્યો ને તો બસ આપણું કે નહીં કર્મનું કૌશલ્ય પણ આપણે એક્સ્ટ્રા એફર્ટ આપણામાં આવી જાય છે, એક્સ્ટ્રા બળ આપણામાં આવી જાય છે જો ભગવાન આપણી સાથે હોય ને તમારે. અને ભગવાન સાથે હોય ને તો આપણા કોઈ કામ અધૂરા નથી રહેતા, બધા કામ પાર પડે છે. પણ એમાં કન્ડિશન એક જ હોવી જોઈએ. ભગવાન એ જ ચાહે છે કે જો પોતાના સ્વાર્થ માટે કામ કરતું હશે તો કદાચ હું સાથ ન બી આપું અને સાથ આપું તો પણ એનું ત્યાંનું ત્યાં પૂરું થઈ જશે એને જમાઈ ગયું પૂરું બસ પછી પાછું વયો જઈશ તમારે. પણ જો આપણે ભગવાનના અર્થે કરશું, ભગવાનને સાથે રાખીને ચાલશું અને આપણા સ્વાર્થ માટે નહીં કરતા હશું તો ભગવાન સદાય ઠેઠ સુધી આપણી સાથે રહેશે. પછી હવે 51મા શ્લોકમાં ભગવાન કહે છે આપણને કે ભક્તિમય સેવામાં પરવાયેલો મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. એટલે કે આવી જ રીતે જેમ કીધું ને કે ગઈકાલે આપણે 7મો શ્લોક લીધેલો હતો આપણે એવા જ ભાવથી આપણે ડેઈલી એકવાર એ શ્લોક બોલીને ભગવાનનું શરણ ગ્રહણ કરવાનું છે. અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને એટલે કે કર્મફળની ઈચ્છા નથી રાખવાની, પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. એટલે કે એક જાતની મુક્તિ કેવી રીતે મળે એ અહીંયા ભગવાન આપણને બતાવે છે. નિષ્કામ કર્મ કરીને અને શુદ્ધ ભાવથી ભગવાનની શરણાગતિ જો આપણે લઈએ અને એ રીતે કર્મ કરતા રહીએ તો ભગવાન કહે છે કે ભાઈ આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થવા પ્રત્યે આપણે આગળ વધીએ છીએ. અને આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોમાંથી દુઃખોથી પર એવું પદ તે પામે છે. એટલે કે સપ્તચિત્ત આનંદ આપણને પરમ સુખ પરમ આનંદ આપણને મળે છે જો આપણે કારણ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થઈ ગયા દેટ મીન્સ આપણે અચ્યુત આત્મા થઈ ગયા, ભગવાનના ધામમાં પહોંચી ગયા અને ભગવાનના ધામમાં પહોંચ્યા પછી ત્યાં તો આપણે ભગવાન આપણી સાથે રહેવાના છે, પરમ આનંદ સતચિત આનંદ મળવાનો જ છે. પછી 52મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે એટલે કે મોહરૂપી એટલે કે ભાઈ આ બધા ભૌતિક દુનિયાના બધા મોહમાંથી ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જશે એટલે કે ન્યુટ્રલ થઈ જઈશ. હવે એને આ બધી ચીજ વચ્ચે કંઈ મતલબ નહીં હશે તમારે.
તમે જો જેને આ પ્રમાણે આત્મજ્ઞાન મેળવેલું હોય ને, આજે એ વ્યક્તિની સ્થિતિ છે ને બહુ ઉચ્ચ થઈ જાય તમારે. આજે તમે એને કોઈને જઈને કહો કે ભાઈ મારે તો આટલું બધું નુકસાન થઈ ગયું, મારો ધંધો આમ ઠપ થઈ ગયો, આવી રીતે આમ થઈ ગયો, એને કંઈ ફરક જ ન પડે. કારણ કે એ જે સામેવાળી વ્યક્તિ વર્ણવતી હોય, તમારે બધું જે વર્ણવતું હોય શેના હિસાબમાં, બધું ભૌતિક દુનિયાના સંદર્ભમાં ને. અને ઓલો આત્મજ્ઞાની વ્યક્તિ છે, તો એને આ બધું કંઈ ને કંઈ ફાયદો થવાનો નથી. તો તને એમ જ કહેશે કે સારું થયું, વયું ગયું, હવે તારું મન બીજે લાગશે, તને ભગવાનમાં તારી આસ્થા વધશે અને એ જ તારું કલ્યાણકારી છે. અથવા તો કોઈ વ્યક્તિ આવીને એને કહે ને, ઓહ આજે તો મેં બહુ સરસ મજાનું, મને લાઈફમાં પ્રસિદ્ધિ મળી છે, મને બહુ નામના મળી છે, મારી બહુ ખ્યાતિ વધી ગઈ છે, મને આટલો લાભ થશે, મારા આટલા બિઝનેસ વધશે, આમ થશે, એટલે બહુ હર્ષોલ્લાસ ખુશાલી થઈને સામેવાળા વ્યક્તિને વર્ણવતો હોય. અને સામેવાળો વ્યક્તિ આત્મજ્ઞાની છે, વિચારશે કે આ બધું મેળવીને તને શું ફાયદો મળવાનો છે? આ બધું તારી સાથે આવવાનું છે, તારી નામ, સિદ્ધિ, પ્રસિદ્ધિ. જ્યારે તું મરીશ ને, તારા થોડા વખત પછી બધા લોકો તને ભૂલી જવાના છે. તારે ઉલટાનું તારા વિલમાં એ લોકો કહેશે કે મારા કેટલા ટકા એમાં એને ઇન્ટરેસ્ટ હશે. તને બાળવામાં પણ એને ઇન્ટરેસ્ટ નહીં હશે. જો એને પહેલા ખબર પડી જશે કે ભાઈ એની વિલમાં મારો 1% પણ નથી મૂકીને ગયા, તો તેની સ્મશાની યાત્રા પણ નહીં આવે તારે. તો પછી એટલે કે ભાઈ જેને આ બધું ખબર પડી જાય, એને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આ બધા પ્રત્યે પોતે ન્યુટ્રલ થઈ જાય. અહીંયા ઉદાસીન થવાનો મતલબ શું? એને બહુ ખુશી પણ ન થાય અને બહુ દુઃખ પણ ન થાય. કારણ કે ભગવાન એ જ કીધું ને કે આ શોક અને દુઃખ તો શિયાળા અને ઉનાળાની આવવાના જેમ જવાના છે. તમારે ન્યુટ્રલ રહે. તમારે એ બસ પોતાના ઉદ્દેશ પ્રત્યે પોતે આગળ વધતો હોય. અને છેલ્લે 53મા શ્લોકમાં ભગવાન કહે છે કે જેઓ વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં. એટલે કે જેમ કીધું ને કે ભાઈ ઘણી બધી સિદ્ધિઓ અને બધી પ્રાપ્ત કરવાના આપણા વેદોમાં બધા ઉપાય બતાવેલા છે, પણ એ બધું વાંચીને શું કરવું તમારે? અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યારે પછી તને દિવ્ય ચેતનારૂપી યોગ પ્રાપ્ત થશે. એટલે કે ભાઈ આ બધાથી જ્યારે પોતે પરે થઈ જશે, અથવા તો ગુણાતીત અવસ્થા સુધી પોતે પહોંચી જાય તમારે, અથવા તેમાં પ્રયાસ કરે અને એમાં સ્થિર થઈ જાય, તો ભગવાન કહેશે કે ભાઈ એની જે આત્મા જે છે તમારી દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત કરશે. એટલે કે ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે, જે ભગવાન આપણને 18મા અધ્યાયના 54મા શ્લોકમાં પણ બતાવે છે કે ક્યારે આપણને ભગવાનની આવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય. તો આ રીતે આપણો અહીંયા બીજો પાર્ટ કવર થાય છે. બાકીના જે આપણે 72 શ્લોક સુધી છે, એટલે કે બાકીના 19 શ્લોક આપણે આવતીકાલે લેશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. નીલમબરી માતાજી. માતાજી આપનો ઓળખાની જરા પરિચય આપો ને આપનો.